टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નાની રેન્જમાં નિફ્ટીમાં કારોબાર ઊંચાઈથી 100 પોઈન્ટ ઘટીને નિફ્ટીમાં 24,350ની નજીક કારોબાર. ફાર્મા, બેંક, મેટલ અને કેટલાક ઓટો શેરે બનાવ્યું દબાણ. ઊંચાઈથી 500 પોઈન્ટ ઘટ્યો બેંક નિફ્ટી. આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, કોટક બેંકે બતાવ્યું દબાણ. તો ઇન્ડસઇન્ડ બેંકમાં અધિકારીના રાજીનામા બાદ તેજી. ડિફેન્સ શેરમાં ચારે બાજુથી ખરીદારી. બીઈએલ નિફ્ટીના ટોપ ગેઇનર્સ તો એચએલ પણ વાયદા બજારના ટોપ ગેઇનર્સ. મઝગાંવ ટોપ સહિત મોટાભાગના ડિફેન્સ શેરમાં આવી સારી તેજી. ફાર્મા શેરોમાં નફા વસૂલી. ડોક્ટર રેડ્ડીઝ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સામેલ. તો સન ફાર્મા, ઓરોવિંદો ફાર્મા, ઇફકા લેબમાં પણ 3% સુધીનો ઘટાડો. સારા પરિણામ બાદ રિલાયન્સમાં સતત બીજા દિવસે ખરીદારી. શેરમાં 2.25%થી વધુ વધીને 7 મહિનાની ઊંચાઈ પર પહોંચ્યો શેર. આવો જઈએ સીધા અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણવા ટ્રાય કરીએ કે હવે ગુરુવારે એક તો છે માર્કેટમાં રજા, કારણ કે ગુરુવારે હવે પહેલું એક તો લેબર ડે, સાથે સાથે મહારાષ્ટ્ર ડે, કે જેના કારણે હવે ગુરુવારે તો કોઈ કારોબાર આપણને જોવા નહીં મળે. હવે એક દિવસ છે એટલે કે ગુરુવારની એક્સપાયરી છે એ આપણને આવતીકાલે એટલે કે બુધવારના રોજ થતી જોવા મળશે. એટલે કે કાલે આપણે જોઈશું તો નિફ્ટીની એક્સપાયરી છે અને આજે એકદમ નાની રેન્જમાં કારોબાર જોવા મળે છે. પરંતુ આપણે જોઈએ તો ઉપલા સ્તરથી આપણને અહીંયાથી વેચવાલી આવી, પરંતુ નિમ્નતમ સ્તરથી ક્યાંક ને ક્યાંક સપોર્ટ પણ મળવાના પ્રયત્નો જોવા મળે છે. એટલે હજુ પણ એમ કહી શકાય કે માર્કેટમાં ટ્રેન્ડ પોઝિટિવ છે. ભલે અમુક સ્ટોક અમુક સેક્ટરે દબાણ બનાવ્યું, પરંતુ ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. શા માટે? તો આવો આપણે ચાર્ટ ઉપર નજર કરીએ. સૌથી પહેલાં આપણે નિફ્ટીનો ચાર્ટ નજર કરીએ. નિફ્ટીનો ડેલી ચાર્ટ ઉપર આપણે નજર કરીશું તો વ્યૂ આપણને હજુ પણ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. હવે ઉપર આપણે લેવલ, તો લેવલ કયા લેવલ છે કે જેની ઉપર આપણે તેજી કરવી અને કયો લેવલ છે કે જેની નીચે આપણે અહીંયાથી મંદી કરવી, એની આપણે સૌથી પહેલાં વાત કરીશું. તો આવો સૌથી પહેલાં આપણે અહીંયાથી નજર કરીશું કે નીચે તમારા માટે ધ્યાન રાખવાનું કે નીચે સૌથી પહેલાં તમારા માટે જે સપોર્ટ આવશે એ છે 23,850. એટલે કે 23,850 નીચે જ્યાં સુધી બ્રેક ના થાય ત્યાં સુધી તમારે અહીંયા કોઈ જ મંદીનો વિચાર કરવો નહીં. એટલે કે 23,850 એક લેવલ છે કે જ્યાં સુધી તમને અહીંયાથી એક ઘટાડે ખરીદીની સલાહ જોવા મળશે. અને સાથે તમે નજર કરશો તો અહીંયા તમને ઉપરની તરફ તમે નજર કરશો તે તમારા માટે લેવલ બનશે એ છે 24,350. એટલે કે 24,350નું લેવલ જ્યાં સુધી ઉપર તમારે અહીંયાથી ક્લોઝ ના આપો ત્યાં સુધી થોડુંક માર્કેટમાં કન્સોલિડેશન યા ફિર તમને એક તેજી જોવા મળી શકે છે. એટલે કે ઉપરની તરફ આપણે વાત કરી, લેવલ છે 24,365. એટલે કે 24,365નું આ એક લેવલ છે કે જે તમારે અહીંયાથી ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે. 24,365 આ લેવલ છે કે જેની ઉપર આપણે ડેલી ચાર્ટમાં ક્લોઝિંગ જોઈએ છે. 24,365 જો અહીંયાથી તમારે ક્લોઝિંગ આવી ગયું તો સ્વાભાવિક છે કે અહીંથી તમને બીજી 500 થી 550 અંકની તેજી જોવા મળી શકે છે અને એ લેવલ તમારા માટે ડાયરેક્ટ થશે 24,865. કે 24,865 ક્લોઝિંગ જોઈએ છે 24,365ની ઉપર. એટલે કે જો આની ઉપર તમે ડેલી કેન્ડલમાં ક્લોઝિંગ આપ્યું તો તમને અહીંયાથી બીજી 500 પોઈન્ટની મૂવ જોવા મળી શકે છે. કારણ કે તમે નજર કરો તો ઓવરઓલ તમને ઇનસાઇડ બાર બનેલો છે અને એનું બ્રેકઆઉટ તમારા માટે થાય છે 24,365. એટલે કે ઉપર 24,365 અને નીચેની તરફ તમારા માટે મેઇન સપોર્ટ છે 23,850. કોઈ કારણસર 23,850 બ્રેક ના થવું જોઈએ. જો આ એ બ્રેક થાય તો એક વખત તમને નીચેની તરફ લેવલ જોવા મળી શકે 23,400, 23,350 સુધીના. પરંતુ હા, જે રીતે પોઝિટિવ ટ્રેન્ડ છે, એફઆઈઓ સતત ખરીદી રહ્યા છે, ચાહે કેશ હોય, ફ્યુચર્સ હોય, ઓપ્શન હોય, કે દરેકમાં તેઓ ખરીદી કરી રહ્યા છે અને એ જ કારણથી માર્કેટમાં ક્યાંક ને ક્યાંક મજબૂતી છે. આજે પણ તમે જુઓ ઉપરના તરફથી તમને નફા વસૂલી આવી, નફા વસૂલી બાદ નીચે ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળ્યો. આજે તમારા માટે સપોર્ટનું લેવલ હતું 24,300. એટલે કે 24,300 એટલે કે 24,290 ન્યૂનતમ સ્તર તમારા લો આજે જોવા મળ્યા. 24,290થી તમને ખરીદારી આવી. 24,300, 350 આજુબાજુ તમે દિવસભર કારોબાર કર્યો. એટલે એ ક્યાંક ને ક્યાંક સારું છે. ભલે તમે ઉપલા સ્તરથી થોડુંક નફા વસૂલી આવી, પરંતુ નીચે સપોર્ટ લઈ રહ્યા છો, મતલબ કે માર્કેટને એટલી મંદીની આશંકા હવે નથી જોવા મળતી. એટલે કે ક્યાંક ને ક્યાંક તેઓ વ્યૂ પોઝિટિવ છે. બસ કન્ફર્મેશન માટે આપણે રાહ જોવાની રહેશે. તો એ છે 24,365. 24,365નું લેવલ જો અહીંયાથી તમારે ડેઇલી ચાર્ટમાં તમને ક્લોઝિંગ આવે છે તો જે બાદ તમે અહીંયાથી સારી અપમૂવ અહીંયાથી જોવા મળી શકે છે. એટલે કે વ્યૂ પોઝિટિવ જ છે, ઓવરઓલ ટ્રેન્ડ. હવે આવો આપણે વીકલી ચાર્ટ ઉપર નજર કરીએ. વીકલી ચાર્ટ ઉપર નજર કરીશું ત્યાં પણ તમને આ જ લેવલ જોવા મળશે 24,365. વીકલી ચાર્ટ ઉપર
ઉપર તમે નજર કરશો નિફ્ટીમાં તો તમારા માટે તમે નજર કરશો છેલ્લી 2-3 કેન્ડલ તમારી જે બની હતી નિફ્ટીમાં એનાથી સારી એવી અપમૂવ તમને જોવા મળી છે અને લાસ્ટ વીકની તમારા માટે જે કેન્ડલ હતી એને પણ તમે ક્રોસ કરી છે. એક વખત તમે નજર કરો આ વીકલી ચાર્ટ ઉપર તમે નજર કરશો તો તમારી આજે ગઈકાલની લાસ્ટ વીકની કેન્ડલ હતી આ જે હાઈ તમારા માટે છે એ જ લેવલ છે કે જે આપણે ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે 24,365. એટલે સ્વાભાવિક છે કે આની ઉપર તમે વીકલી જો ક્લોઝ આપશો તો તમને સારી એવી અપમૂવ જોવા મળી શકે છે અને તમે નજર કરો છેલ્લા 3 વીકથી તો સારી એવી તેજી જોવા મળી શકે. અહીંયા જો આની ઉપર ક્લોઝ આવશે તો ફરીથી તમને આ લેવલ જોવા મળી શકશે જે તમારા માટે થશે 24,865. એટલે કે વીકલી ચાર્ટ લો ડેઇલી ચાર્ટ લો બંનેમાં સારી એવી અપમૂવ જોવા મળી છે અને અહીંયા તમને આ ટ્રેન્ડ ઓલમોસ્ટ બનતો જોવા મળશે કે સારી એવી અપમૂવ તમને જોવા મળી શકે અને ફરીથી તમે જે ડિસેમ્બર મહિનામાં જે હાઈ બનાવ્યા હતા 24,865 એ એક વખત આપણને નિફ્ટીમાં જોવા મળી શકે છે. એટલે કે જ્યાં સુધી નીચેની તરફ તમારા માટે લેવલ છે 23,850 23,850નું આ લેવલ તમારા માટે જ્યાં સુધી બ્રેક ના થાય ત્યાં સુધી તમારે અહીંયાથી બાય ઓન ડીપ એટલે કે ઘટાડે ખરીદીની રણનીતિ આપણે અહીંયાથી ખાસ કરીને રાખવી જોઈએ. વાત થઈ નિફ્ટીની વીકલી ચાર્ટ આપણે જોઈએ ડેઇલી ચાર્ટમાં સારો વ્યૂ છે વીકલી ચાર્ટમાં 15 મિનિટમાં જોઈએ 15 મિનિટનો ચાર્ટ હા સ્વાભાવિક છે કે થોડુંક તમને જે કન્સોલિડેશન આવ્યું એટલે એકદમ નાની રેન્જમાં જોડ્યું પરંતુ ગઈકાલનો અને આજનો દિવસ બંનેમાં એક સેમ વસ્તુ શું હતું જે તમને બતાવું તો ગઈકાલે આપણે નજર કરીશું 28 તારીખ તમને સારી એવી તેજી આવી તેજી બાદ તમે જો લેવલ તમે નોટ કરો નીચેની તરફ તમારા માટે લેવલ છે એ છે 24,200 કે જ્યાં તમને અહીંયાથી સપોર્ટ મળ્યો ત્યાં તમે અહીંયાથી કન્સોલિડેશન બતાવ્યું જે બાદ 24,300નું લેવલ કે જ્યાં તમે અહીંથી કન્સોલિડેશન બતાવ્યું આજે પણ તમારા માટે આ જ લેવલ હતું એટલા માટે તમારા માટે ગઈકાલે અને આજનો દિવસ આ બંને દિવસ તમારા માટે આ એક નાની રેન્જ હતી કે જેની વચ્ચે તમે અહીંયાથી કન્સોલિડેશન બતાવ્યું છે એટલે કે અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ તમને અહીંથી જોવા મળી રહ્યો છે જે તમારું લેવલ થાય છે ઓલમોસ્ટ 24,350 એટલે સ્વાભાવિક છે કે જો આજે એની ઉપર ક્લોઝ આપે તો વેલ એન્ડ ગુડ એટલે કે ઓવરઓલ જે ટ્રેન્ડ છે પોઝિટિવ છે પરંતુ હવે આવતીકાલે એક્સપાયરી છે એટલે કે જ્યારે ઓવાઈ ડેટા પણ આપણે ખાસ કરીને નજર કરવો જોઈએ કે કયો ઓવાઈ ડેટા છે કે જ્યાં સૌથી વધારે બિલ્ડઅપ આપણને જોવા મળી છે તો એક ખાલી જે ચિંતાનો વિષય હોય તો એ છે 24,400 એટલે કે જો કોઈ પણ કારણોસર 24,400નું લેવલ નથી તૂટતું તો તમને આવતીકાલે એક્સપાયરી જેમ આજે તમને સેન્સેક્સની એક્સપાયરી જોવા મળી છે એવી જ બોરિંગ કહો કે નાની રેન્જમાં કહો એવી એક્સપાયરી તમને જોવા મળી શકે છે કારણ કે તમે આ 24,400નું લેવલ છે કે જ્યાં ઓલમોસ્ટ 2 કરોડ કોલ રાઇટર્સે પોઝિશન બનાવી છે એટલે કે આજના જે કન્સોલિડેશનમાં આ 24,400 ઉપર જે કોલ રાઇટર્સે બાજી મારી ગયા અને તેઓ અહીંયાથી પોતાની પોઝિશન મજબૂતી બનાવી છે 24,400 એની આગળ 24,500 બંને ઉપર તમે નજર કરશો તો 2 કરોડ કોલ રાઇટર્સ આવી ગયા છે અને એ જ કારણથી ક્યાંક ને ક્યાંક અહીંયા આ બે લેવલ છે કે અવરોધ આપણને જોવા મળશે. નીચેની તરફ તમે નજર કરશો તો 24,300 જ્યાં આજે તમને સપોર્ટ મળ્યો છે ત્યાં ઓલમોસ્ટ તમે નજર કરશો તો 1.4 કરોડ પુટ રાઇટર્સ છે જે માર્કેટને સપોર્ટ આપી રહ્યા છે એની નીચે તમે જશો 24,200માં પણ ઓલમોસ્ટ 1 કરોડ છે અને સૌથી નીચે તમારા માટે આવશે છે 24,000 કે જ્યાં તમને સારો એવો સપોર્ટ મળી રહ્યો છે પરંતુ ઇન બિટવીન હાલ તમારા માટે 24,300 અને ઉપરની તરફ 24,400 આ બે લેવલ છે. જો 24,400 કોઈ કારણસર બ્રેક થાય તો તમને અહીંથી 24,200ના લેવલ જોવા મળી શકે અને 24,400 તમે અહીંયાથી જો કોઈ કારણસર અવરોધને પાર કરો છો તો 24,500 ફરીથી એક લેવલ છે કે જ્યાં તમને અવરોધ મળશે એટલે એ જ કારણથી ક્યાંક ને ક્યાંક આવતીકાલની એક્સપાયરી થોડીક રેન્જ બાઉન્ડ જોવા મળી શકે છે જો કોઈ મોટા આપણને ન્યૂઝ ના આવે જે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે એમાં કોઈ બી આપણને નવી અપડેટ ના આવે તો સ્વાભાવિક છે કે આવતીકાલે પણ આપણને એક નાની રેન્જમાં જ અહીંયાથી એક્સપાયરી જોવા મળી શકે છે એ આપણને કોલ રાઇટર્સમાં જોવા મળી છે. જો તમે ઓવાઈ ચેન્જ નજર કરો ઓવાઈ ચેન્જમાં પણ તમે નજર કરશો ને તો તમારા માટે જે 24,400 જ્યાં સૌથી વધારે મજબૂતી આવી છે નજર કરો આ તમારા માટે 24,400 એટલે કે આજે જ આ તમારું ઓલમોસ્ટ 2 કરોડમાંથી 1.5 કરોડ કોલ રાઇટર્સ તમારે આજે જ અહીંયાથી પોઝિશન નવી બનાવી છે. નીચેની તરફ 24,300 કે જ્યાં એક સપોર્ટ મળ્યો છે બાકી બીજી કોઈ જગ્યાએ તમે જોશો તો કોઈ સપોર્ટ અહીંયાથી નથી બન્યો અને આગળની તરફ તમે નજર કરશો તો અહીંયા પણ ક્યાંય નથી કે અહીંયા એક 24,400 અને 24,500 આ બે પોઝિશન છે જે કોલ રાઇટર્સે કોન્ફિડન્સ બતાવ્યું અને નીચેની તરફ એક જ જગ્યા છે 24,300 કે જ્યાં પુટ રાઇટર્સ અહીંયાથી કોન્ફિડન્સ બતાવી રહ્યા છે એટલે એ જ કારણથી 24,300 અને ઉપરની તરફ 24,500 આ મેક્સિમમ 200 અંકની રેન્જ છે. જો 24,300 બ્રેક નથી થતું એની નીચે તમે ક્લોઝિંગ આજે નથી આપતા તો આ 200 અંકની રેન્જ છે કે જેની વચ્ચે આવતીકાલે પણ તમને કારોબાર જોવા મળી શકે છે. આ વાત થઈ આપણે નિફ્ટીની પરંતુ આવો હવે નજર કરીએ બેંક નિફ્ટીનું સેટઅપ શું કરી રહ્યું છે. બેંક નિફ્ટીમાં તો સ્વાભાવિક છે કે હવે આવતીકાલે એક્સપાયરી નથી થવાની એમાં તમારે ડાયરેક્ટ મંથલી એક્સપાયરી જોવા મળશે પરંતુ પોઝિશનલ વ્યૂ આપણે હવે નજર કરીએ તો બેંક નિફ્ટીમાં આપણે નજર કરી કે અહીંયા 56,000 ઉપર આપણે નવા રેકોર્ડ હાઈ બન્યા જે બાદ 2-3 દિવસ તમને ઘટાડો આવ્યો અને તમે ઓલમોસ્ટ અહીંયાથી નીચે આવ્યા 54,000ની નજીક પરંતુ ત્યાંથી સારો એવો સપોર્ટ મળ્યો અને અહીં નજર કરશો તો તમે ગઈકાલે પરમ દિવસનો હાઈ તોડીને એની ઉપર અહીંયા ક્લોઝ આપી દો જે સારી વસ્તુ છે. આજે તમે ઉપલા સ્તરથી અહીંયા નફા વસૂલી જોવા મળી પરંતુ હવે આમાં સિમ્પલ એક જ લોજિક આપણે દોડાવવાનું જો નવી તેજી સારી એવી સ્પોન્સર આપણને જોવા મળે
કે મજબૂતી સાથે, તો એ તમારા માટે આ લેવલ છે, જે તમારા માટે થશે 56,090. એટલે કે જે તમારા ઓલ ટાઈમ હાઈ બનાવ્યા હતા 56,090 ઉપર જો જ્યારે જશે ક્લોઝિંગ આપશે ડેઇલી ચાર્ટમાં, ત્યારે તમને ફર્ધર નવી તેજી 57,000-57,500 લેવલ જોવા મળી શકે. ત્યાં સુધી આમાં પણ એક નાની રેન્જમાં કન્સોલિડેશન જોવા મળી શકે છે. નીચેની તરફ હવે આપણે ધ્યાન આપીશું તો નીચેની તરફ તમારા માટે આ જે ઓલરેડી તમારો જે ગઈકાલનો જે લો હતો, જે ઓલમોસ્ટ 54,500 આજુબાજુ, એટલે કે અત્યારે તમે 55,500 આજુબાજુ છો, એટલે કે 54,500 1,000 પોઈન્ટ નીચે અને ઉપરની તરફ નજર કરશો તમારા માટે, તો એ તમારા માટે થાય છે 56,000, એટલે કે 600 પોઈન્ટ ઉપર. જો 600 પોઈન્ટની ઉપર તમે ક્લોઝિંગ આપો છો તો સારી એવી મજબૂતી જોવા મળશે. અને નીચેની તરફ સપોર્ટ તમારા માટે 1,000 પોઈન્ટ દૂર છે, 54,500, એટલે કે ગઈકાલનો લો કે જેને તમારે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે. એટલે કે ઓવરઓલ ટ્રેન્ડ અહીંયા પણ આપણને બાય ઓન ડીપ જોવા મળી શકે છે, જ્યાં સુધી તમે આ લેવલ બ્રેક નથી કરતા. તમે આ બ્રેક કરો, જે બાદ થોડુંક તમને એક વખત 53,800 સુધીના લેવલ જોવા મળી શકે છે. પરંતુ એ ક્યારે કે જ્યારે તમે આ લેવલ બ્રેક કરો 54,500, ત્યાં સુધી અહીંયા પણ તમને એક બાય ઓન ડીપ અને ઉપરની તરફ 56,090 એની રાહ જોવાની. જો એને બ્રેક થાય તો તમને અહીંથી ફર્ધર સારી એવી તેજી જોવા મળી શકે છે. એટલે ડેઇલી ચાર્ટ તો જોયો, આવો વીકલી ચાર્ટ ઉપર નજર કરીએ. વીકલી ચાર્ટમાં તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં અહીંયા પણ તમને ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. તમે વીકલી ચાર્ટ અહીંયાથી આપણે લઈને આવીશું બેંક નિફ્ટીનો, તેમાં તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં તમે જે લાસ્ટ વીક હતો એનાથી થોડુંક તમે નજર કરશો તો અહીંયા તમને એક ઇનસાઇડ બાર પેટર્ન બની છે. એટલે કે ઇનસાઇડ બાર પેટર્ન છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક નવો ગેર અહીંયા આપણને પડતો જોવા મળી શકે, કાં તો ઉપર કાં તો નીચેની તરફ. હવે જોવાનું રહેશે કે આ વીકલી ચાર્ટ છે, હવે કાં તો આની ઉપર આપણે ક્લોઝ કરીશું તો સ્વાભાવિક છે કે બીજી તમને અહીંયાથી ઉપર 58,000 સુધીની અપમૂવ જોવા મળી શકે. પરંતુ જો તમે આ લેવલ જે છે તમારા માટે નીચે એ છે 54,170. વીકલી ચાર્ટમાં 54,170ની નીચે જો તમે ક્લોઝ કરો તો એક વખત તમને 52,470 સુધીના લેવલ જોવા મળી શકે. પરંતુ આ ક્યારે પોસિબલ થાય કે જો આ બજારમાં કોઈ ખરાબ એવો નેગેટિવ ન્યૂઝ આવ્યા મોટા, તો જ કારણે તમારે એવું થાય કે આની નીચે તમે ક્લોઝ આપો અને નીચે 52,470ના લેવલ જોવા મળી શકે. પરંતુ તમે ઉપરનું જે લેવલ છે 56,090, એટલે કે કોઈ પણ કારણોસર તમે 56,090 ઉપર જો ક્લોઝ આપશો, 56,090 ઉપર ક્લોઝ વીકલી ચાર્ટમાં, તો તમને 58,000 સુધીના પણ લેવલ બેંક નિફ્ટીમાં આરામથી જોવા મળી શકે છે. કારણ કે ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે, ઇનસાઇડ બારનો ઓલરેડી સેટઅપ બની ગયું છે. રાહ જોવાની છે કે બ્રેકઅપ કાં તો બ્રેકડાઉન આવે છે. પણ ચાન્સીસ જે રીતે માર્કેટમાં છે, એફઆઈની ખરીદારી, પ્રાઇવેટ બેંકનો સપોર્ટ, ક્યાંક ને ક્યાંક આપણને ચાન્સીસ છે કે 56,090 આપણને તૂટતા જોવા મળી શકે છે, એટલે કે ઉપરની સાઈડ, અને આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. નજર કરો 15 મિનિટ ઉપર. 15 મિનિટમાં તમે નજર કરશો તો અહીંયા પણ તમને સેમ નિફ્ટીની જેમ જ અહીંયાથી કન્સોલિડેશન જોવા મળ્યું. તમે નજર કરશો તો અહીંયા તમારા માટે જે લેવલ હતું ઓલમોસ્ટ 55,000થી 55,500, જે ગઈકાલે તમને કન્સોલિડેશન બાદ ક્લોઝ થયા. આજે તમે ઉપર ઓપન થયા પરંતુ તમે તરત જ નીચે આવ્યા, અને નીચે આવ્યા બાદ અહીંયા નાની રેન્જમાં તમે કન્સોલિડેશન જોવા મળ્યું. અત્યારે પણ નજર કરશો તો 55,500, એટલે કે અહીંયા તમે કારોબાર કરી રહ્યા છો 55,500 ઉપર. અને નિફ્ટીમાં પણ તમે સ્વાભાવિક છે કે 24,350 આ લેવલ છે કે જે જાળવી રાખવાના પ્રયત્નો જોવા મળે છે. અહીંયા પણ કન્સોલિડેશન. પરંતુ આવતીકાલ માટે તમારા જે ખાસ કરીને ધ્યાન પર રાખવાનું છે તો 55,330, 55,330 આ એક લેવલ છે જે ધ્યાન પર રાખવાનું રહેશે. કારણ કે ત્યાં તમારી આવશે 10 EMA, એટલે કે જો એની નીચે તમે નથી જતા તો સ્વાભાવિક છે કે કાલે પણ તમને ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશન કાં તો સપોર્ટ આ બે અહીંથી જોવા મળી શકે છે. મંદી, હજુ પણ રિપીટ કરું છું કે મંદી એટલી જોવા નહીં મળે કે જે આપણને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જોવા મળી હતી. કોઈ કારણસર જો ઘટાડો પણ આવશે તો નીચે સપોર્ટ પણ આપણને મજબૂતી સાથે મળશે, ચાહે નિફ્ટી હોય કે ચાહે બેંક નિફ્ટી હોય. ટ્રેન્ડ ઓવરઓલ પોઝિટિવ જ છે. આવો હવે ઓએ ડેટા ઉપર નજર કરીએ. ઓએ ડેટામાં આપણે નજર કરીશું તો સેટઅપમાં આપણે સૌથી પહેલાં 55,500 જ્યાં કોલ રાઇડર્સ છે કે જે આજે અવરોધ આપી રહ્યા છે. અત્યારે તમે ઓલમોસ્ટ અહીંયા જ કામ કરી રહ્યા છો. કોલ રાઇડર્સ, પુટ રાઇડર્સ બંને તરફથી ઓલમોસ્ટ બરાબરીની ફાઇટ જોવા મળી છે. કોલ રાઇડર્સ નજર કરશો 12 લાખ છે, પુટ રાઇડર્સ જોશો તો ત્યાં પણ હાર માનવા રેડી નથી, ત્યાં પણ 9.9 લાખ પુટ રાઇડર્સ છે. નીચેની તરફ તમે નજર કરશો તો તમારા માટે 55,000 જ્યાં તમારે અહીંથી પુટ રાઇડર્સ છે સપોર્ટ આપશે આજે 55,288ના, એટલે કે અહીંયા તમે આજે આવ્યા અને ત્યાંથી તમને સપોર્ટ મળ્યો. ઉપરની તરફ તમે જશો તો તમારા માટે અવરોધ એ નેક્સ્ટ છે 56,000, એટલે કે તમારો ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈની નજીક 56,090. અહીંયા જો તમે અહીંયાથી ક્લોઝ આપો છો આની ઉપર તો તમારા માટે આ એક પિલર છે કે જેને વોચ આઉટ કરવાનું રહેશે. હા, જો આને તમે અહીંયાથી પાર કરો છો તો સ્વાભાવિક છે કે આગળ બહુ જલ્દી બહુ મોટો અવરોધ તમારા માટે નહીં આવે. નીચેની તરફ તો ઓલરેડી 55,000 સપોર્ટમાં છે જ, એટલે કે ઓવરઓલ ડેટા પણ આપણને કહી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ટ્રેન્ડ આપણને બેંક નિફ્ટીમાં પણ જોવા મળે છે. ઓઆઈ ચેન્જ લઈને આવો, ઓઆઈ ચેન્જ પણ જોઈ લઈએ આપણે કે અહીંથી બેંક નિફ્ટીમાં આજે કઈ રીતનું સેટઅપ બનતું જોવા મળ્યું. ઓઆઈ ચેન્જમાં આપણે નજર કરીશું તો આજે કોલ રાઇડર્સે કોન્ફિડન્સ ખોવ્યો 55,000 ઉપર, કારણ કે તમે આજે એક વખત ઘટાડો આવ્યો 55,288 તરત જ પાછા આવી ગયા, એટલે કે તમે 55,000 તરફ ગયા પણ નથી. એટલે એ જ કારણથી ક્યાંક ને ક્યાંક આ કોલ રાઇડર્સે કોન્ફિડન્સ ખોવી ચૂક્યા. નજર કરો આજે કોલ રાઇડર્સે કોન્ફિડન્સ ક્યાં બનાવ્યો તે 56,000.
55,400, 500, 600 થોડોક સપોર્ટ તમે દરેક જગ્યાએ જોવા મળે છે. સામે પુટ રાઇડર્સે પણ અહીંથી થોડીક પોઝિશન બનાવી છે, પરંતુ હા, આજનું જે એડિશન છે એ પુટ રાઇડર્સ કરતાં કોલ રાઇડર્સનું વધારે છે. એટલે એ જ કારણથી ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણને થોડુંક કન્સોલિડેશન પીરિયડમાં નિફ્ટી અને બેંક નિફ્ટી બંને જતું જોવા મળી શકે છે, એવો અત્યારે હાલ આપણને ટ્રેન્ડ બતાવી રહ્યું છે. એટલે ઓવરઓલ આપણે વાત કરી નિફ્ટી અને બેંક નિફ્ટીની, કે જેનો આપણે સેટઅપ સમજવાનો ટ્રાય કર્યો. સામે આપણે ઘણા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ પણ આવે છે, કે એના તરફ પણ આપણે વાત કરીશું. પરંતુ આવો ફટાફટ એક બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે નજર કરીએ કે બ્રોકરેજ હાઉસ તરફથી કયા શેર તેઓ અહીંથી ટાર્ગેટ કરીએ છે, શું ટાર્ગેટ આપવામાં આવે છે, કયા રેટિંગ આપવામાં આવે છે, દરેક પર ચર્ચા કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ બ્રોકરેજ હાઉસ તરફથી કયા સ્ટોક રડાયા કરવામાં આવે છે, કઈ રીતના રેટિંગ આપવામાં આવે છે, એની ઉપર આવો નજર કરીએ. સૌથી પહેલાં તમારા માટે આપણે જે છે અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર જેફરીઝ તરફથી સલાહ આપવામાં આવી છે. તેઓ બાયના રેટિંગ આપી રહ્યા છે, ટાર્ગેટ ₹14,000 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે છેલ્લા 3 ત્રિમાસિકમાં ઇબિડા એટલે કે એમની જો ઓપરેટિંગ નંબર સતત ઘટાડામાં હતો, અને જે બાદ તેઓ અહીંથી ગ્રોથ બતાવ્યો છે, જેના કારણે તેઓ પોઝિટિવ છે. સામે તેઓ એ પણ કહી રહ્યા છે કે જે કિંમતમાં વધારો જે ઓલરેડી જે તેમણે કર્યો છે જે સિમેન્ટમાં પ્રાઇસમાં, તેનો ફાયદો આવનારા Q1માં, એટલે કે અત્યારે જે એપ્રિલથી લઈને આપણે જે એપ્રિલ, મે અને જૂન આ જે 3 મહિનાનો જે ત્રિમાસિક છે એમાં તેમને જોવા મળશે, જેના કારણે તેઓ પોઝિટિવ છે. ખરીદી કરવાની સલાહ અને ટાર્ગેટ તેઓ ₹14,000 આપી રહ્યા છે. નુવામાનો પણ અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર જ રિપોર્ટ આપવામાં આવે છે. નુવામા અહીંયાથી કહી રહ્યા છે હોલ્ડ કરો, એટલે તમારી પાસે હોય તો હોલ્ડ કરો, ટાર્ગેટ ₹11,859 રાખો. એમનું કહેવું છે કે જે કેપેક્સ પ્લાન સમય પ્રમાણે અહીંયાથી કંપની ચલાવી રહી છે, એટલે કે ઓવરઓલ તેમણે ઇન લાઇન જોવા મળી રહ્યું છે. બીજું એમનું કહેવું છે કે કંપનીના વેલ્યુએશન અત્યારે ઘણા સારા જોવા મળી રહ્યા છે, એ જ કારણથી તેઓ કહી રહ્યા છે હોલ્ડ કરો. અને હજુ પણ એમનું કહેવું છે કે આગળ પણ સારી એવી સ્ટોકમાં તેજી જોવા મળશે, જેના કારણે સ્ટોકને લઈને તેઓ પોઝિટિવ છે, જેના કારણે તમે હોલ્ડ કરવાની સલાહ છે. ટાર્ગેટ ₹11,859. HDFC સિક્યોરિટીઝ તરફથી પણ અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે. HDFC સિક્યોરિટીઝ કહી રહ્યા છે બાય કરવાની સલાહ તેઓ આપી રહ્યા છે. ટાર્ગેટ તેઓ ₹12,600 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે નાણાકીય વર્ષ 25-27 થી 27 સુધીમાં 11% વોલ્યુમ CAGR, એટલે કે એમનું જે CAGRની અપેક્ષા તેઓ વોલ્યુમમાં રાખી રહ્યા છે. અને સાથે તેમનું એ પણ કહેવું છે કે ઓવરઓલ જે વોલ્યુમ છે એમાં જે 9% કોર વોલ્યુમ અને બીજો રેસ્ટ ઓફ જે વોલ્યુમ છે એમને જે ઇન્ડિયા સિમેન્ટ તરફથી અને કેશોરામ તરફથી આવતો જોવા મળી શકે છે. અને એ જ કારણથી તેઓ બાય એટલે કે ખરીદીની સલાહ અને ટાર્ગેટ ₹12,600 અલ્ટ્રાટેક સિમેન્ટમાં આપવામાં આવે છે. 3 રિપોર્ટ જોઈએ અલ્ટ્રાટેક સિમેન્ટ પર. જેફરીઝ બાય કરવાની સલાહ, નુવામાં કહી રહ્યા છે હોલ્ડ કરો, અને HDFC સિક્યોરિટીઝ પણ કહી રહ્યા છે કે ખરીદી કરો. એટલે કે 3 પોઝિટિવ રિપોર્ટ છે. નેક્સ્ટ આવો નજર કરીએ તો આપણને TVS મોટર્સ ઉપર રિપોર્ટ આવે છે. TVS મોટર્સ ઉપર મેક્વેરી આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે. તેમણે કીધું કે ટાર્ગેટ ₹3,045 રાખો. ક્વાર્ટર 4માં પરિણામ ઘણા સારા આવ્યા છે. ટુ વ્હીલરમાં અહીંયાથી કંપનીએ ટોપ અહીંયાથી કર્યું છે, એટલે કે સારું પરફોર્મન્સ કર્યું છે. સાથે એમનું કહેવું છે કે આફ્રિકાના બજારમાં એક્સપોર્ટમાં સારો વધારો થયો છે, અને આગળ પણ અહીંયાથી સારો વધારો થશે એવું એમનું માનવું છે. અને સાથે એમનું કહેવું એ પણ છે કે આફ્રિકાના બજારમાં એક્સપોર્ટમાં સારો એવો વધારો થશે, કંપનીનું ગ્રોથ સુધરી રહ્યું છે, માર્જિનની પરિસ્થિતિ પણ સારી એવી જોવા મળી રહી છે એવું એમનું માનવું છે. અને એ જ કારણેથી તેઓ ઓવરઓલ પોઝિટિવ છે. આઉટ પરફોર્મ રેટિંગ ₹3,045 તો અહીંથી ટાર્ગેટ આપી રહ્યા છે. વાત થઈ મેક્વેરીની. મોર્ગન સ્ટેનલી શું કહી રહ્યા છે આવો જાણીએ. મોર્ગન સ્ટેનલી પણ TVS મોટર્સ ઉપર અહીં પોઝિટિવ છે, ઓવરવેઇટ રેટિંગ આપી રહ્યા છે. એમનું ટાર્ગેટ તમે નજર કરશો તો 3,126 ટાર્ગેટ એમના દ્વારા આપવામાં આવે છે. એમનું કહેવું છે Q4માં ગ્રોથ સારો છે, માર્કેટ શેર સારો રહે છે, અને માર્જિન પણ કંપનીના સારા રહ્યા છે. એના કારણે તેઓ પોઝિટિવ છે. અને એમનું કહેવું છે કે ઇલેક્ટ્રિક ટુ વ્હીલરમાં જે ઓવરઓલ જે કોમ્પિટિશન ઘટી રહી છે, જેના કારણે કંપનીને ફાયદો થશે, અને એ જ કારણથી તેઓ અહીંથી કંપનીને લઈને પોઝિટિવ છે, જેના કારણે તેઓ ખરીદીની સલાહ અને ઓલમોસ્ટ ટાર્ગેટ 3,126 આપી રહ્યા છે. એટલે કે આપણે TVS મોડલ્સ ઉપર આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યું છે મેક્વેરી તરફથી અને મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગ, એટલે કે બંને બ્રોકરેજ હાઉસ છે TVS મોટર્સને લઈને પોઝિટિવ છે, બંને ઉપર સારા ટાર્ગેટ આપવામાં આવ્યું છે, જેના કારણે તમારે અહીંથી ફોકસ હોવું જોઈએ. એટલે કે આપણે જોયું અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર 3 પોઝિટિવ, TVS મોટર્સ ઉપર 2 રિપોર્ટ આવે છે, અને બંને આપણને અહીંથી પોઝિટિવ રિપોર્ટ આવે છે, જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. આવો ફટાફટ એક ક્વિક બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે. એમની સાથે હવે જાણીએ કે ઇન્ડિયા પાકિસ્તાનનો જે તણાવ વધી રહ્યો છે એનાથી બજારને શું કોઈ પરિસ્થિતિ અહીંયાથી મોંઘી પડશે કે નહીં, કયા સ્ટોક, કયા સેક્ટર કઈ રીતે ઇફેક્ટ કરશે, દરેક પર આવો ચર્ચા કરીએ એક બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ માર્કેટ ઉપર તો એ જ નાની રેન્જમાં તમને કારોબાર જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં તમે નજર કરશો તો 24,350 જે જાળવવાના પૂરેપૂરા પ્રયત્નો જોવા મળી રહ્યા છે અને દિવસભર તમને આ એક નાની રેન્જમાં કારોબાર જોવા મળે છે. બેંક નિફ્ટીમાં નજર કરીએ તો ત્યાં પણ તમને ઉપલા સ્તરથી ધોવાણ આવ્યું, પણ હા તમને નીચલા સ્તરથી ક્યાંક ને ક્યાંક થોડોક સપોર્ટ પણ મળ્યો છે અને 55,450થી 55,450થી લઈને 55,500 આ એક રેન્જ છે કે ત્યાં પણ તમને કારોબાર કન્સોલિડેશન થતો જોવા મળ્યો છે. પરંતુ વાત કરીએ હવે સેન્સેક્સની, તો આજે એક્સપાયરી હતી અને ક્યાંક ને ક્યાંક નિફ્ટી અને બેંક નિફ્ટીની સરખામણીમાં સેન્સેક્સમાં સારી એવી મજબૂતી આજે આપણને જોવા મળી છે. ઓલમોસ્ટ 100 અંકની તેજી સાથે આપણને સારી એવી તેજી જોવા મળી છે. પરંતુ હવે નજર કરીએ આજના ટોપ ગેનર્સ અને લૂઝર્સ ઉપર. નિફ્ટીમાં સૌથી પહેલાં નજર કરીશું તો આજની સારી એવી મજબૂતીમાં 50માંથી ઓલમોસ્ટ 21 સ્ટોક છે કે જે આજે સારી એવી તેજી સાથે છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ સામે આવી ગયો કે જેમાં આજે 4%ની તેજી છે. ઇવન તમે જોશો તો ડિફેન્સ સ્ટોક છેલ્લા 2-3 દિવસથી સારી એવી તેજી બતાવી રહ્યા છે. નજર કરશો ટેક મહિન્દ્રા તો ત્યાં પણ તમને 2.5%ની મજબૂતી જોવા મળી રહી છે. રિલાયન્સ ત્યાં તમને 2.5%ની તેજી જોવા મળી રહી છે. એટર્નલ એટલે કે ઝોમેટો જે પહેલાં નામ હતું કે જેમાં 2.5%ની તેજી. ટાટા કન્ઝ્યુમરમાં પણ તમને ઓલમોસ્ટ 2.5%ની તેજી જોવા મળી રહી છે. હવે નજર કરીએ તમે અહીંયાથી આવો અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર. અલ્ટ્રાટેક સિમેન્ટમાં તમે જોશો તો 2%ની કમજોરી તમને ત્યાં જોવા મળી રહી છે. સામે તમે નજર કરશો તો એનડીપીસી 2.5%ની કમજોરી જોવા મળી રહી છે. કોલ ઇન્ડિયામાં નજર કરશો તો 2.5%ની કમજોરી છે. પાવર ગ્રીડ ઓએનજીસી એટલે કે ઓવરઓલ જે પીએસસી એટલે કે જે સરકારી સ્ટોક છે ક્યાંક ને ક્યાંક થોડુંક દબાણ તમને જોવા મળ્યું છે. આજે તમે નજર કરશો ટોટલ 6 સ્ટોક હતા કે જેમાં નવા રેકોર્ડ હાઈ બન્યા છે. મઝગાંવ ડોક 7.5%ની તેજી. નજર કરશો સોલાર ઇન્ડસ્ટ્રી 3.5%ની તેજી સાથે તમને આજે 13,500 આજુબાજુ કારોબાર જોવા મળ્યો છે. મોતીલાલ ફાઇનાન્શિયલ સર્વિસીસ કે જેમાં આજે 2%ની તેજી, નવા રેકોર્ડ હાઈ બન્યા છે એટલે કે 52 વીક હાઈ બન્યા છે. બીએસઈ બોમ્બે સ્ટોક એક્સચેન્જ આ સ્ટોક આપણે જોઈએ તો સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. એક ટાઈમ હતો કે સ્ટોક 4,000 રૂપિયા જતો રહ્યો તો ઘણા બધા નેગેટિવ ન્યૂઝ આવ્યા હતા, પરંતુ એ નેગેટિવ ન્યૂઝનું જે વંટોળ હતું ક્યાંક ને ક્યાંક દૂર થયું અને વન વે તેજી આપણને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં અને એ જ ફરી કોન્ફિડન્સ આપણને સ્ટોકમાં જોવા મળે છે. 1.5%ની તેજી ત્યાં જોવા મળી છે. કોરોમંડલ ઇન્ટરનેશનલ ત્યાં નજર કરશો ત્યાં પણ નવા રેકોર્ડ હાઈ આજે આપણને બનતા જોવા મળે છે. અને આઈસીઆઈસીઆઈ બેંક નિફ્ટી આજે ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશન પીરિયડમાં છે, પરંતુ આઈસીઆઈસીઆઈ બેંક ઉપર નજર કરશો તો આજે થોડું ખરીદારીના મૂડમાં તમને જોવા મળે છે અને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે, જે સારી એવી સ્ટોક વસ્તુ આપણને એથી સ્ટોકમાં જોવા મળી છે. પરંતુ આવો નજર કરીએ હવે સેક્ટર સ્પેસિફિક આજે આપણને કઈ રીતનું સેટઅપ બનતું જોવા મળ્યું છે. સેક્ટર સ્પેસિફિક સ્વાભાવિક છે કે આજે આપણને થોડુંક મિક્સ પરફોર્મન્સ જોવા મળ્યું છે. હવે આપણે સૌથી પહેલાં જો આપણે નજર કરીએ, હા મિડ કેપ અને સ્મોલ કેપ પણ આપણે નજર કરવી જોઈએ. મિડ કેપમાં તમે નજર કરશો તો થોડું 5% નજીક ખરીદારી ત્યાં જોવા મળી છે. સ્મોલ કેપ ઉપર તમે નજર કરો તો સ્મોલ કેપમાં પણ તમને થોડી ખરીદારી આવતી જોવા મળી રહી છે. જો તમને ડેટા તમને આપણે જોઈએ તો નિફ્ટી સ્મોલ કેપ 100માં ઓલમોસ્ટ 0.35%ની તેજી અને 16,700 આજુબાજુ કારોબાર કરી છે અને નિફ્ટી મિડ કેપમાં 54,600 આજુબાજુ કારોબાર કરતો જોવા મળે છે. આવો નજર કરીએ સેક્ટર સ્પેસિફિક. ઓડ્રો ફ્લેટ ટુ નેગેટિવ એટલે કે બહુ એટલું કોઈ ખાસ અહીંયાથી દબાણ નથી. નિફ્ટી આઈટી આજે સારું અહીંયાથી પરફોર્મન્સ જોવા મળી છે. 1.25%ની તેજી આજે આપણને નિફ્ટી આઈટીમાં જોવા મળી છે. નિફ્ટી સરકારી બેંક ઉપર નજર કરો તો ત્યાં પણ તમને 5%થી વધુની મજબૂતી જોવા મળી છે. સાથે સામે તમે નજર કરશો નિફ્ટી ફાર્મા, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી મેટલ રિયલ્ટી કે જ્યાં આપણને થોડીક 5%થી 0.5% સુધીની નરમાશ જોવા મળી રહી છે. નિફ્ટી કોમોડિટી કન્ઝમ્પશન થોડુંક ત્યાં પણ આપણને પ્રેશર જોવા મળે છે. આ નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ છે કે જ્યાં 0.5%ની મજબૂતી એટલે કે આજની મજબૂતીમાં નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ, નિફ્ટી આઈટી અને નિફ્ટી સરકારી બેંક એટલે કે સરકારી બેંક અને નિફ્ટી પીએસયુ બેંક કે જ્યાં આજે આપણને થોડીક ખરીદારી, બાકી દરેક સેક્ટરમાં થોડુંક આપણને અહીંથી દબાણ આવતું જોવા મળ્યું છે. પરંતુ આવો હવે નજર કરીએ સ્ટોક સ્પેસિફિક આજે આપણને ક્યાં એક્શન જોવા મળી છે. તો સ્ટોક સ્પેસિફિક આપણે હવે નજર કરીશું તો આજે આપણને સારી એવી તેજી આપણને આજે જોવા મળી. તો એમાં આપણે ઘણા બધા સ્ટોક હતા કે જે આપણે બ્રોકરેજ હાઉસમાં કે ત્યાં તો આપણે રડા પર રહ્યું, પરંતુ આજે બજાજ ફાઇનાન્સ આપણે ખાસ કરીને હાઇલાઇટ કરવો જોઈએ કારણ કે એમાં બોર્ડ બેઠકનું આયોજન છે અને બોર્ડ બેઠકમાં આજે એક નહીં પરંતુ બોનસ શેર ઉપર, ડિવિડન્ડ ઉપર અને સ્ટોક સ્પ્લિટ ટોટલ 3 થી 4 વસ્તુ છે કે જેની ઉપર આજે આપણને ડિસિઝન લેવાતું જોવા મળી શકે અને એ જ કારણથી સ્ટોકમાં જે એક્શન જોવા મળી છે. એક ટાઈમે તમે જોશો તમને તેજી આવી 9,150ના લેવલ જોવા મળે, 8,960ના પણ ન્યૂનતમ સ્તર બનતા જોવા મળે. પરંતુ હવે જે આ ડિસિઝન આવશે બહાર આઉટપુટ કે તેઓ બોનસ સ્પ્લિટ કે ડિવિડન્ડ લઈને જે પણ તેઓ લઈને આવે છે એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક આપણને મોટી હલચલમાં જોવા મળી શકે છે. એટલે આ સ્ટોક તમારે ખાસ કરીને રડા પર હોવો જોઈએ. વાત થઈ બજાજ ફાઇનાન્સની. આવો આપણે નજર કરીએ તો ટાટા ટેકનોલોજીમાં આપણને ખ્યાલ છે કે આજે મોટી બ્લોકડીલ અહીંયાથી થઈ હતી. 1,094 કરોડની આજે તમને મોટી બ્લોકડીલ થઈ હતી, જે બાદ સ્ટોકમાં નેગેટિવ એક્શન જોવા મળી હતી. તમે નજર કરશો ઓલમોસ્ટ 5.5%નો ઘટાડો. 668ના આજે તમને કારોબાર કરતો જોવા મળે છે. 662ના લો જોવા મળ્યા. હા 692નો હાઈ પણ તમને ઓપનિંગ બાદ હતો, પરંતુ ઉપલા સ્તરથી ક્યાંક ને ક્યાંક દબાણ અહીંયા પણ આવ્યું. 1.6 કરોડ શેર
એટલે કે અંદાજિત 3.9% અહીંથી એમનો જે સ્ટેક છે અહીંથી ચેન્જ થયો અને જે બ્લોક ડીલ જે થઈ એ ગઈકાલના બંધ ભાવથી અહીંથી ડિસ્કાઉન્ટ ઉપર જોવા મળી 705 જે હતી 705 રૂપિયાની આજુબાજુ આ સ્ટોકમાં આપણને ગઈકાલનો બંધ ભાવ હતો એનાથી ડિસ્કાઉન્ટ ઉપર આપણને જે કારોબાર થતો જોવા મળ્યો છે. એટલે કે આ વાત થઈ ટાટા ટેકનોલોજીની. ઓબેરો રિયલ્ટી ઉપર નજર કરો તો અહીંયા પણ આપણને જે Q4 પરિણામ આવ્યા આવક કંપનીની 13% ઘટી, અગાઉ તેમની 1315 કરોડ હતી જે ઘટીને 1150 કરોડ ઓબેરો રિયલ્ટીના પરિણામ આવ્યો. કંપની નફો નજર કરશો 45% ઘટ્યો, 788 કરોડથી ઘટીને 433 કરોડ આવ્યો. સામે કંપનીના ઓપરેટિંગ નંબર જુઓ 22% એમના ઇબિટા ઘટ્યા. સામે તમે માર્જિન નજર કરશો તો માર્જિનમાં પણ તમને પ્રેશર જોવા મળ્યું, 60%થી ઘટીને તમને ઓલમોસ્ટ 53.7% એમના માર્જિન આવે અને એ જ કારણથી સ્ટોક પણ આજે આપણને નેગેટિવ કારોબાર કર્યો છે. નજર કરો તો 2.5%ની કમજોરી તમને ઓબેરો રિયલ્ટીમાં જોવા મળી છે. 1620 આજુબાજુ સ્ટોક કારોબાર કરી રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક પરિણામ છે જેના કારણે આજે આપણને જે નિવેશકો છે ક્યાંક ને ક્યાંક આપણને નારાજ થતા જોવા મળે છે. એ જ કારણથી સ્ટોકમાં જ આપણને નેગેટિવ અસર જોવા મળી છે. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ નજર કરો તો પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના આજે જોરદાર રિઝલ્ટ આપણને એમ કહી શકાય કે જોવા મળ્યા. એનઆઈ ઉપર તમે નજર કરશો તો કંપનીની એનઆઈએ 20%નો જમ્પ બતાવે છે અને 20%નો જમ્પ આપણને એનઆઈએમાં જોવા મળ્યો. સામે તમે નજર કરશો નફો 28% વધ્યો. કંપનીના બોર્ડે 5 રૂપિયા ડિવિડન્ડની પણ જાહેરાત કરી. એક ટાઈમે આ સ્ટોકમાં 10% ઉપર હતો, જો કે અત્યારે તમને ઓલમોસ્ટ 4% છે. 1028 ઉપર દિવસના લો બાજુ ઓલમોસ્ટ કહી શકાય. 1084 હાઈ આજે આપણને બનતા જોવા મળે કે ક્યાંક ને ક્યાંક પરિણામની જાહેરાત બાદ આજે આપણને ઓપનિંગમાં સારી એવી તેજી આપણને પંજાબ નેશનલ બેંક એટલે કે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં આજે આપણને જોવા મળી છે કે જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. અદાણી ગ્રીન એનર્જી ઉપર નજર કરો. ત્યાં પણ આજે આપણને પરિણામ હતા. કંપનીના પરિણામની વાત કરીએ તો આવક 21% વધી હતી, 3053 કરોડ આવી. કંપનીનો નફો નજર કરીશું તો કંપનીનો નફો આપણને 53% વધ્યો અને 230 કરોડ કંપનીનો નફો અહીંથી આપણને જોવા મળ્યો. સામે તમે નજર કરશો તો અહીંયાથી માર્જિન જે 72.6% હતા જે વધીને તમને 78% અહીંથી જોવા મળ્યા હતા. એટલે આપણે વાત થઈ કે જે આપણે અદાણી ગ્રીન એનર્જી કે જેની ઉપર તમારે અહીંથી ફોકસ હોવું જોઈએ. એટલે કે 2.2%ની મજબૂતી આ કમજોરી તમને જ્યાં જોવા મળી છે પરિણામ બાદ જે આપણે અહીંથી ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. આ વાતથી આપણે અદાણી ગ્રીન એનર્જીની. આવો નજર કરીએ યુકે બેંકના પરિણામ. તો યુકો બેંકમાં તમે નજર કરશો તો કંપનીના પરિણામ આજે આવ્યા હતા જે બાદ એક્શન જોવા મળી. કંપનીનો નફો તમે નજર કરશો તો 24.2% આજે અહીં વધતો જોવા મળ્યો છે અને ₹653 કરોડ તમને કંપનીનો નફો આવ્યો. કંપનીની એનઆઈ તમે નજર કરશો તો તમને અહીંયાથી 2187 કરોડ હતી જે 23.4% વધી અને 2698 કરોડ આવી. કંપનીના ગ્રોસ એનપીએ સુધારો થયો 2.91%થી ઘટીને 2.69% આવ્યા. નેટ એનપીએ નજર કરશો તો ત્યાં પણ 0.63% હતા જે ઘટીને 0.50% આવ્યા. એટલે કે ક્યાંક ને ક્યાંક એસેટ ક્વોલિટીમાં સારો એવો સુધારો આપણને યુકો બેંકમાં જોવા મળ્યો છે. એટલે કે આ સ્ટોક પણ આજના દિવસે રડાયા પર હતો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ માર્કેટ ઉપર તો 24,350 ક્યાંક ને ક્યાંક બ્રેક થયું છે. એટલે કે 24,357 અહીંયાથી પ્રયત્નો જોવા મળી છે. નીચેની તરફ બેંક નિફ્ટીમાં નજર કરો તો ત્યાં પણ ઓલમોસ્ટ ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. એટલે કે ઓવરઓલ દિવસ દરમિયાન તમે ઉપર નીચે કર્યા બાદ લાસ્ટમાં આવે તો તમારે ઘરમાં જ પડ્યું એવું અહીંયા ત્યાં હાલ લેવલ જોવા મળી રહે છે. એટલે કે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ઓલમોસ્ટ ફ્લેટ કારોબાર તમને જોવા મળી રહ્યો છે. સામે નજર કરો મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર. તો મિડ કેપ તમને એક ટાઈમે 0.5%ની મજબૂતી હતી, અત્યારે તમને માત્ર 0.20%ની મજબૂતી જોવા મળી છે. સ્મોલ કેપમાં પણ તમને 5%ની નજીક તમને સારી એવી તેજી જોવા મળી રહી છે. એટલે કે ખરીદારી તમને મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે થોડીક જોવા મળી રહી છે. સામે તમે નજર કરો નિફ્ટી 500 તો નિફ્ટી 500માં આજે તમને સૌથી વધારે મજબૂતી જોવા મળી તે છે મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ કે જેમાં તમને 8%ની તેજી જોવા મળી રહી છે. 3000 પાર આજે સ્ટોકમાં નવા રેકોર્ડ હાઈ બન્યા છે. સોલાર ઇન્ડસ્ટ્રી કે જ્યાં તમને આજે સારી એવી ખરીદારી આવતી બનતી જોવા મળી. પરંતુ તમે આજે ગેનર્સમાં બીજા જુઓ તો તમને ભારત ઇલેક્ટ્રોનિક્સ જે ડિફેન્સ સેક્ટરથી, ટેક મહિન્દ્રા જ્યાં આજે આઈટી સેક્ટરમાં સારી એવી ખરીદારી આવી, રિલાયન્સ કે સતત બીજા દિવસે તમને ખરીદારી આવતી જોવા મળી અને 2 દિવસમાં 7 થી 8%ની તેજી આજે તમને જોવા મળી છે. એટર્નલ ઉપર નજર કરશો તો તમને 0.2%ની તેજી જોવા મળી છે. એચસીએલ ટેક ઉપર નજર કરો તો 0.5%ની તેજી તમને ત્યાં પણ જોવા મળી છે. એટલે કે સારી એવી ખરીદારી તમને નિફ્ટી 500માં જોવા મળી છે. નજર કરશો તમે લૂઝર્સ ઉપર તો કોલ ઇન્ડિયા કે જ્યાં તમને 2.25%ની કમજોરી જોવા મળી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ કે જ્યાં તમને 2.25%ની કમજોરી જોવા મળી છે. ડોક્ટર રેડ્ડીઝ જ્યાં તમને અહીંથી ઓલમોસ્ટ 2%ની કમજોરી ત્યાં જોવા મળી છે. ઓએનજીસી ઉપર નજર કરશો 2%ની કમજોરી ત્યાં છે અને પાવર ગ્રેડ ત્યાં પણ તમને 2%ની કમજોરી જોવા મળી છે. એટલે કે ઓવરઓલ તમે જોશો તો નિફ્ટી 500માં તમે ખાસ જે 500માંથી
ઓલમોસ્ટ 250 સ્ટોક છે જે પોઝિટિવ 250 એમને નેગેટિવ જોવા મળે છે. એટલે કે અહીંયા પણ કારોબાર મિક્સ એટલે કે ઇક્વલ જોવા મળે છે. પરંતુ આવો અસીમ એસોસિએટ્સના અસીમ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. એમની સાથે જાણીએ કે હવે આજના માર્કેટના કન્સોલિડેશન બાદ હવે આગળ શું. અસીમ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અને હવે તો ક્વેશ્ચન એ થાય કે સ્વાભાવિક છે કે હવે એક તો ઇન્ડિયા પાકિસ્તાનનો જે તણાવ છે કે જેના કારણે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક થોડુંક લોકોનો ડર છે, પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. કારણ કે સર જોઈએ તો આપણે એફઆઈએ સતત ખરીદી રહ્યા છે, ગ્લોબલ પરિસ્થિતિ એ પણ ધીરે ધીરે ઠંડી પડી રહી છે, ટેરિફને લઈને જે પણ ચિંતા હતી એ પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઠંડુ પડી ગયું. એટલે કે ઇન્ડિયા પાકિસ્તાનની જો આપણે બાબતને સાઈડમાં મૂકીએ તો ઓવરઓલ બધી વસ્તુ પોઝિટિવ છે. પરંતુ હા, ઇન્ડિયા પાકિસ્તાનની જે વસ્તુ એવું છે કે કોઈના કંટ્રોલમાં નથી, ક્યારે કંઈ બી થઈ શકે, ના પણ થાય. એટલે એ બધા વચ્ચે માર્કેટ ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે બ્રેથ લઈ રહ્યું છે, થોડું કન્સોલિડેશન લઈ રહ્યું છે. તો આવા ટાઈમે સર કઈ રીતે માર્કેટમાં રણનીતિ અપનાવી, કયા સેક્ટર ઉપર ફોકસ કરવું જોઈએ? સર ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન જમિક, આપણે બહુ સાચી વાત કહી કે જે બીજા બધા ફેક્ટર્સ છે એ ગ્રેજ્યુઅલી ઘણા બધા પોઝિટિવ થઈ રહ્યા છે. લાઈક આપણી ઇકોનોમીની વાત કરીએ તો ઇન્ફ્લેશન, રેટ કટ, જે અત્યારે રિઝલ્ટ્સ આવી રહ્યા છે કંપનીઓના એ પણ ઘણા સારા છે. તમે ડોલર ઇન્ડેક્સ જુઓ, રૂપીની સ્ટેબિલિટી જુઓ, તો આ બધા ફ્રન્ટ ઉપર હું માનું ત્યાં સુધી વી આર ડુઈંગ ડેફિનેટલી વેરી ગુડ. એટલે ઇકોનોમીના ફ્રન્ટ ઉપર એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન ઘણું સારું છે. અને અત્યાર સુધીમાં જે રિઝલ્ટ્સ આવ્યા છે એ ધાર્યા કરતાં બેટર આવી રહ્યા છે. તો માર્કેટને ડેફિનેટલી સારો સપોર્ટ મળી રહ્યો છે. હવે જે આપણે વાત કરી કે ભારત અને પાકિસ્તાનના જે અત્યારનો બનાવ છે એ શું થશે, તો ડેફિનેટલી ઇટ્સ નોટ કોઈ પણ વ્યક્તિ આ પ્રિડિક્ટ કરી શકે એવું નથી. પણ જે મારો ખુદનો ઓપિનિયન આપું તો ભારત અને પાકિસ્તાન સાથે જેટલા સુધીમાં યુદ્ધ થયા છે એમાં તમે 71ની વોર જુઓ તો આપણે બહુ સારું પરફોર્મ કરેલું છે. આપણે જીતી પણ ગયા હતા એ વખતે, બધી વોર જીત્યા છીએ સચ. પણ અલ્ટિમેટલી સિમલા સમજૂતી કરીને જે બધું આપણે જીત્યા હતા એ બધું પાછું આપ્યું હતું. એટલે આમ જુઓ તો કોઈ એચિવમેન્ટ આપણી એ વખતે મોટી મતલબ ના ગણી શકાય વોરના હિસાબે. આપણા આર્મી તો બહુ જ સક્ષમ છે. ઇવન આજે પણ વોર કરવામાં આવે તો વિન ડેફિનેટલી આપણી થવાની છે. પણ મૂળ મુદ્દે અત્યારે જે ચર્ચાનો વિષય છે કે અલ્ટિમેટલી આપણે એચિવ શું કરવાનું છે, આઈ થિંક એમાં સરકાર અત્યારે ટાઈમ કાઢી રહી છે. અને હું માનું ત્યાં સુધી બહુ જ સમજીને બધું નિર્ણય લેવામાં આવશે જેથી કરીને ઇકોનોમી અને આપણા જે અત્યારનું સ્ટેબિલિટી છે એને ડિસ્ટર્બ ના થાય. અને સાથે સાથે જે પનિશમેન્ટ કરવાનું છે એ પણ કરવાનું જ છે. એટલે આ એક બેલેન્સિંગ એક થઈ રહ્યું છે. એટલે માર્કેટ ચોક્કસ એક ઓવરહિંગ જેને કહી શકાય કે ક્યારે થશે, શું થશે, કેવું ડિફિકલ્ટ છે. અધરવાઇઝ તમે જોશો તો માર્કેટ અંડર કરંટ એકદમ સ્ટ્રોંગ છે. અને મારું એવું માનવું છે કે માર્કેટ હજી પણ આપણને એક અપવર્ડ મુવમેન્ટ દેખાય પૂરેપૂરી શક્યતા છે. વોરની બાબતમાં એટલા માટે ચર્ચા નથી કરતા કે આપણે એમાં એક્સપર્ટ પણ નથી અને એનું પ્રિડિક્ટ કરવું પણ ડિફિકલ્ટ છે. પણ અધરવાઇઝ તમે જુઓ તો ફ્રોમ ઓલ ફ્રન્ટ મને એમ લાગે છે કે માર્કેટ હજી પણ અપવર્ડ મુવમેન્ટ દેખાડશે. ઓકે, તો હજુ પણ માર્કેટમાં અપમૂવ આપણને જોવા મળી શકે છે કે એટલે કે ઓવરઓલ ટ્રેન્ડ આપણને અહીંથી પોઝિટિવ જોવા મળી રહ્યો છે. પરંતુ સર હવે આવો સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીએ તો સ્વાભાવિક છે કે જે આપણે સૌથી પહેલાં રિલાયન્સ ઉપર જ નજર કરવી જોઈએ. કંપનીના પરિણામ ઓવરઓલ ક્યાંક ને ક્યાંક આપણને સારા એવા જોવા મળે, ચાહે રિલાયન્સ જીઓ હોય કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હોય. અને આપણે જોઈએ તો એમણે નવું માઇલસ્ટોને અચીવ કર્યું કે એમની જે નેટવર્થ 10 લાખ કરોડની જે કેપિટલ તેમની જે હતી માઇલસ્ટોન અચીવ કર્યું. 2024માં તેઓ 20 લાખ કરોડ માર્કેટ કેપ તેઓ અચીવમેન્ટ કરી હતી. કે ક્યાંક ને ક્યાંક તેઓ અહીંથી અચીવમેન્ટ તો સારા કર્યા છે. બીજું રિલાયન્સ જીઓ જોઈએ તો એમાં પણ કંપની સારું પરફોર્મન્સ કર્યું છે પાસ્ટમાં. અને સ્ટોક અત્યારે સર જોઈએ તો 2 દિવસમાં 7% તેજી બતાવી છે. એટલે હવે આવા ટાઈમે લોકોનો ક્વેશ્ચન તો પહેલાં તો એ થાય કે જેની પાસે ઓલરેડી હોય એ લોકોને એમ થાય કે શું કે હજુ પણ આપણે હોલ્ડ કરવો જોઈએ જેનો લોંગ ટાઈમ પીરિયડ હોય. અને બીજું કે જે લોકો મિસ કરી ગયા હોય 2-3 દિવસની રેલી તે લોકો એન્ટ્રી કરવી હોય, કારણ કે ઓવરઓલ ટ્રેન્ડ માર્કેટનો પોઝિટિવ બની રહ્યો છે. તો સ્વાભાવિક છે કે માર્કેટને ચાલુ હશે તો હવે જે મોટી કંપની જે દિગ્ગજ છે એમનો પણ સાથ જરૂરી રહેશે. તો શું તે લોકો નવી ખરીદી અહીંથી કરી શકે છે રિલાયન્સ પર? સર તો યોગેશ, સૌ પ્રથમ તો જ્યારે આપણે હું ના બોલતો હોઉં તો જ્યારે વર્ષે શરૂઆત થઈ ત્યારે મેં કહ્યું હતું કે 2025નો સ્ટોક આપણે રિલાયન્સને ગણવામાં આવશે. જી, એની પાછળનું કારણ તમને હું કહું છું કે બહુ મોટું કેપેક્સ એમણે છેલ્લા 3 થી 4 વર્ષમાં કરેલું છે. અને કોઈ પણ કંપની જ્યારે મોટું કેપેક્સ કરતી હોય તો એનું જે ફ્રૂટ આવતા સ્વાભાવિક રીતે વાર લાગતી હોય. એટલે એ સમયમાં ઘણી વખત આપણને માર્કેટમાં એ આઈધર ડાઉનવર્ડ અથવા તો સાઇડવેઝનો પેટર્ન દેખાતી હોય છે, જે આપણને રિલાયન્સમાં જોવા મળી. અત્યારે તમે જો ડિવિઝન વાઇઝ જુઓ તો જીઓ, રિટેલ, ઇવન તમે પેટ્રોકેમિકલ્સ અને રિફાઇનરી, આ જે મેજર એના જે ડિવિઝન્સ છે, પરફોર્મન્સ વાઇઝ મને ઘણું સારું રિઝલ્ટ દેખાયું છે. અને હવેના સમયમાં જે ઇન્વેસ્ટમેન્ટ મોટું થયું છે છેલ્લા 3 વર્ષમાં, આવનારા સમયમાં એના પણ આપણને ફ્રૂટ્સ જોવા મળશે. એટલે
મારો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ છે, અને જે મેં પહેલાં કહ્યું તે પ્રમાણે હું આઈ એમ રીઇટરેટિંગ કે કરંટ યરમાં રિલાયન્સનું પરફોર્મન્સ ઘણું સારું રહેશે. હવે વાત રહી ઇન્વેસ્ટરની, તો જેમની પાસે છે એ સર્ટનલી રાખી શકે, કારણ કે આપણે જુઓ તો આ સ્ટોક એકદમ લગભગ 7% 2 દિવસમાં વધી ગયો છે, એટલે માઇનોર કરેક્શન આવી શકે છે. પણ મને એમ લાગે છે કે 1520 1550નું ટાર્ગેટ આપણને એનો સેફલી મૂકી શકાય મીડિયમ ટર્મમાં. એઝ ફાર એઝ જેને નવી ખરીદી કરવી છે એમને હું કહીશ થોડીક રાહ જુઓ, કારણ કે માર્કેટમાં એક રિલાયન્સ સારો એવો અત્યારે અપવર્ડ મુવમેન્ટ છે, માઇનોર કરેક્શન આવી શકે છે, તો એ કરેક્શનમાં આપ જરૂરથી ઇન્વેસ્ટમેન્ટ કરો. 1520 થી 1550ના એક મીડિયમ ટર્મના ટાર્ગેટ મારા છે આ સ્ટોક માટે. ઓકે, તો ઓવરઓલ વ્યૂ અહીંયા પણ પોઝિટિવ છે કે લોંગ ટર્મ પીરિયડ માટે આપણને 1500 ઉપર પણ લક્ષ્યાંક રિલાયન્સ માટે અહીંથી આપણને જોવા મળી શકે છે. પરંતુ આવો થોડું સેક્ટર સ્પેસિફિક આપણે નજર કરીએ તો ટેરિફ તરફથી સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક આપણને રાહત મળી હતી ઓટો અને ઓટો એન્સિલરી, કે ક્યાંક ને ક્યાંક જે ઓલરેડી તેઓ જે અનુમાન છે એમણે વાત કરી હતી ટેરિફ લગાડવાની, એમાં થોડુંક અહીંયાથી ઓછા ટેરિફ લગાડે એવા એક ચર્ચા આવી હતી, જે બાદ સ્ટોકમાં જે સારી એવી તેજી જોવા મળી. ખાસ કરીને નજર કરીએ તો સોના BLW પ્રિસિઝન 6%ની તેજી, સંબોધન મધરસન એટલે કે ઓટો એન્સિલરી સાથે સંકળાયેલા દરેક સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. તો અસીમ સર, એક વખત આજે સમાચાર આવ્યા બાદ આ બધા સ્ટોક જે જ્યારે કરેક્ટ થયા હતા ત્યારે બહુ ઘણી સ્પીડમાં થયા હતા, એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક હવે ટેરિફથી આ બધા સ્ટોકને પણ ક્યાંક ને ક્યાંક રાહત મળવાની છે. તો સર, કઈ રીતે વ્યૂ લેવો જોઈએ સર આપણે આ બધા ઓટો એન્સિલરી સ્ટોક ઉપર સર? જો સૌપ્રથમ જ્યારે ઓટો સેક્ટર અને ઓટો એન્સિલરીની આપણે ચર્ચા કરી હતી પાસ્ટમાં, અને મારું એવું કહેવું હતું કે ઓટો સેક્ટરને ડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરી શકે છે, પણ ઓટો એન્સિલરી ડિઝાઇન્સ એટલા માટે રહેશે કે આપણી કંપનીઓના જે પાર્ટ્સ છે એ વર્લ્ડ વાઇડ તમે જુઓ તો કંપની પ્રોવાઈડ કરે છે. તમે લિસ્ટ બહુ લાંબુ થઈ શકે, આજે સોના BW કહ્યું એ પ્રમાણે there are નંબર ઓફ કંપનીઝ કે જ્યાં મેન્યુફેક્ચરિંગ આપણે ત્યાં થાય છે અને વર્લ્ડ વાઇડ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. તો એ સંજોગોમાં ઇવન અમેરિકાની કંપનીને બી પ્રોડક્શન કરવું હશે તો દે નીડ ઓટો પાર્ટ્સ, અને એ આપણી કંપનીઓ પ્રોવાઈડ કરતી આવી છે. એટલે ઓફકોર્સ આપણે અત્યારે 90 દિવસની જે ટેરિફની રાહત મળેલી છે, પણ અપાર્ટ ફ્રોમ ધેટ મને એમ લાગે છે કે ઓટો એન્સિલરી ઇન્ડસ્ટ્રી માટેનો ટાઈમ સારો છે, અને વર્લ્ડમાં આપણી પ્રોડક્ટની ડિમાન્ડ પણ ઉત્તરોત્તર વધતી ચાલી છે. બીજું, જ્યારે પણ તમે જોશો તો આખું જે ઓટો સેક્ટર છે ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થઈ રહ્યું છે, જે આપણો IC એન્જિનમાંથી કરી ધીમે ધીમે ગ્રેજ્યુઅલી આપણે ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ અથવા આવનારા સમયમાં આપણને હાઇડ્રોજન સેલ પણ જોવા મળી શકે છે. આ બધા જે ટેકનોલોજી ચેન્જ થાય છે એમાં ઇન્ડિયન ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિયન ઓટોમોબાઈલ જે એન્સિલરીઝ છે આ બધા ઘણા સારા પરફોર્મ કરી રહ્યા છે. એબ્સોલ્યુટલી પોઝિટિવ છું આ સ્ટોક માટે અને આ સેક્ટર માટે. તો મારું એવું માનવું છે કે ઓફકોર્સ માર્કેટમાં વોલેટિલિટી છે, પણ ફંડામેન્ટલી તમે જુઓ તો ઓટો એન્સિલરી કંપનીઓ મને બેટર લાગી રહી છે. ઓકે, ઓટો એન્સિલરી સ્ટોક અહીંયાથી સારા આપણને જોવા મળી શકે છે. પરંતુ સર, બજાજ ફાઇનાન્સમાં કંઈક બોર્ડ બેઠકનું આયોજન છે અને એમાં આપણે જોઈએ તો સ્ટોકમાં આજે સારી અપમૂવ આપણને ઉપર નીચે બંને તરફ આપણને જોવા મળી હતી. જોઈએ તો આપણને 9146 હાઈ આપણને આજે જોવા મળ્યા, 8960 હાઈ જોવા મળ્યા. આવો એની ઉપર આપણે વાત કરીએ, પરંતુ સૌથી પહેલાં આપણે nimeshthakar.comના નિમેશ ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે પણ આપણે એક વખત માર્કેટના લેવલ ચર્ચા કરી લઈએ. નિમેશ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આજનો દિવસ સર એક નાની રેન્જમાં આપણને કન્સલ્ટેશન જોવા મળ્યો. આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે. અગાઉ સર આપણને શું થતું હતું કે જ્યારે આપણે સેન્સેક્સનો જો ડેટા લઈએ ને, તો જ્યારે બી સેન્સેક્સની એક્સપાયરી આવતી હતી ને, ઓલમોસ્ટ આપણને મોટો વોલેટાઇલ દિવસ જોવા મળતો. મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણે કહી શકાય 10માંથી 7 થી 8 એક્સપાયરી આપણને પોઝિટિવ જોવા મળી છે, અને નિફ્ટીની છેલ્લી 3 થી 4 એક્સપાયરી આપણને એકદમ નાની રેન્જમાં જોવા મળી છે. અને આજે આપણે જોઈએ તો ઉલટું થયું છે કે સેન્સેક્સની એક્સપાયરી એકદમ નાની રેન્જમાં જોવા મળી છે. પરંતુ ઓવરઓલ ડેટા ઉપર નજર કરીએ તો આપણે નિફ્ટીનો ડેટા પણ ક્યાંક ને ક્યાંક કન્સોલિડેશન જ બતાવી રહ્યો છે. ઉપરની તરફ 24400, નીચેની તરફ 24300, જ્યાં ક્યાંક ને ક્યાંક થોડું કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ વચ્ચે ફાઇટ જોવા મળી છે. તો સર, આ બધા વચ્ચે કન્ફ્યુઝન આપણા ટ્રેડર દર્શકોનો એ જ થાય કે હવે ટ્રેડ બનાવો, લેવલ જોવા, તો કઈ રીતે સર આપણે અહીંથી વોચ કરવાનું રહેશે? સર, ગુડ આફ્ટરનૂન. વેરી ગુડ આફ્ટરનૂન યોમિક. જે પ્રમાણે માર્કેટનું સ્ટ્રક્ચર છે તમે જુઓ તો 24400, 24500 એક રેઝિસ્ટન્સ એરિયા છે. આપણે છેલ્લા 7 થી 8 સેશનની અંદર FI નું એગ્રેસિવ બાઇંગ જોયું, અને નિફ્ટીની અંદર એક સ્માર્ટ રિકવરી જે છે આપણે એક જોઈ છે. હું માનું છું કે હવે માર્કેટ આવતા 2-3 દિવસ, જે પ્રમાણે અત્યારે ઇન્ડિયન કન્ડિશન છે, ઇન્ડિયા પાકિસ્તાનને વોરને લઈને જે વાતચીતો ચાલી રહી છે, જે પ્રકારની બંને તરફની તૈયારીઓ ચાલી રહી છે અને જે સમાચાર આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક થોડું જે છે અનસર્ટેનિટી ક્રિએટ કરી રહ્યા છે. અને એ સમયે મારું માનવું છે કે માર્કેટમાં અત્યારે જે વન સાઇડેડ રેલી આવી ગઈ છે. હવે મે મહિનો નોર્મલી તમે હિસ્ટોરિકલ ડેટા જુઓ તો મે મહિનાની અંદર વોલેટાલિટી વધારે રહેતી હોય છે, અને મે મહિનાની અંદર પણ જે છે
એ ડેટા એવું ઇન્ડિકેટ કરી રહ્યા છે કે ઘણા બધા વર્ષો એવા છે કે મે મહિનામાં માર્કેટમાં એક સારા કરેક્શન આવતા હોય છે. એટલે એક કહેવત એવી પણ છે કે સેલ એવરીથિંગ ઇન મે એન્ડ ગો અવે. જૂનમાં તમને સારી માર્કેટમાં સારું એન્ટ્રી લેવલ મળશે. તો આ પ્રકારનો વ્યૂ અત્યારે મેમાં વોલેટિલિટી રહેશે. ગ્લોબલ ઇવેન્ટ્સ, ડોમેસ્ટિક ઇવેન્ટ્સ બધા ફેક્ટર અત્યારે ચાલી રહ્યા છે. પ્લસ રિઝલ્ટ સિઝનની જે પ્રમાણે અત્યારે મૂવ ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ્સની અંદર જે આપણે પ્રાઇવેટ સેક્ટર બેંક તરફથી સારી આશા હતી, એક સારા રિઝલ્ટ આવી ગયા છે. આઈટી સેક્ટર એક થોડું નબળું પરફોર્મન્સ આપ્યું છે. હવે આગળ જતા કેપિટલ ગુડ્સ અને બીજા બધા સેક્ટરના પરિણામો આવશે. એટલે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક અત્યારે રિઝલ્ટને લઈને પણ જે ન્યૂઝ ફેક્ટર હતા એ અત્યારે પોઝિટિવ થવાના ટ્રાય થઈ રહી છે. હું માનું છું કે નિફ્ટીની અંદર થોડું વોલેટિલિટી મૂવ રહેશે એવી ચાન્સીસ છે. જ્યાં સુધી 24,500નું લેવલનું ફોર્મ બ્રેકઆઉટ નહીં આવે ત્યાં સુધી માર્કેટમાં થોડું ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શન બંનેના ચાન્સીસ છે. નીચેની તરફ જો વાત કરીએ તો 24,100, 24,200 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી કન્સિડર કરી શકાય. એટલે આ 400 પોઈન્ટની રેન્જમાં નિફ્ટીની અંદર મુવમેન્ટ આવે એવી પોસિબિલિટી મને હાલના તબક્કે દેખાઈ રહી છે. ઓકે, તો અહીંયા પણ આપણે નિમેશ સર તરફથી પણ વ્યૂ ઓવરઓલ પોઝિટિવ જોવા મળી છે, જેની પર ફોકસ કરીશું. પરંતુ નિમેશ સર, તમારી પાસે હું સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન જાણવા માંગીશ કે કયા સ્ટોક છે કે જેની ઉપર ધ્યાન રાખવું. પરંતુ આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે નિમેશ સર સાથે જઈશું અને એમના તરફથી સ્ટોક પિક ઉપર આપણે નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ માર્કેટ ઉપર તો એ જ હજુ પણ આપણને નાની રેન્જમાં કારોબાર જોવા મળી રહ્યો છે. ક્લોઝિંગ પણ સ્વાભાવિક છે કે 24,300 ઉપર નિફ્ટી આપે એવા પૂરેપૂરા ચાન્સીસ જોવા મળી રહ્યા છે અને બેંક નિફ્ટી 55,000 ઉપર સ્વાભાવિક છે કે આપણને ક્લોઝિંગ જોવા મળી શકે છે. પરંતુ આવો નિમેશ સર સાથે જઈએ. નિમેશ સર, સૌથી પહેલાં તમારી પાસે હું આવીશ અને આપના તરફથી કયા સ્ટોક છે કે જેની ઉપર ફોકસ આપણે રાખવાની સલાહ રહેશે સર? આઈટી સ્પેસમાં આપણે એક સારી રિકવરી જોઈ છે રિઝલ્ટો બાદ, અને હું માનું છું કે ત્યાંની મિડ કેપ કંપની LTI Mindtree અત્યારે આ લેવલ ઉપર જે ટ્રેડ થઈ રહી છે, ઘણા સારા લેવલ ઉપર ટ્રેડ થઈ રહી છે. વેલ્યુએશન જુઓ તો 2020ના વેલ્યુએશન અત્યારે તમે સ્ટોક 27ના PE ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. આપણે આ 27નો PE પ્રાઇસ ટુ અર્નિંગ મલ્ટિપલ 2020ની અંદર આવ્યો હતો, કોરોનાની અંદર, અને ત્યારબાદ સતત સ્ટોકની અંદર એક સારી રિકવરી હતી. એટલે 5 વર્ષના તળિયા ઉપર અત્યારે વેલ્યુએશન મળી રહ્યા છે. એક વેલ્યુ બાઇંગ જોવા મળી શકે છે. ડેફિનેટલી આ ક્વાર્ટરની અંદર તમે પરિણામો જુઓ તો પરિણામો નબળા આવ્યા હતા, પરંતુ એટલા પણ ખરાબ નહોતા કે સ્ટોક 5 વર્ષના તળિયા ઉપર આવી છે. એટલે વેલ્યુએશન ઘણા સારા છે. તમે ટ્રેલિંગ 12 મંથનો અગર પેટ જુઓ તો એરાઉન્ડ 4500 કરોડની આસપાસનો છે, 4,450 કરોડ આસપાસ. તો આઈ થિંક ગુડ વેલ્યુએશન ઉપર છે. અને આઈટી સેક્ટરની અંદર અત્યારે આપણે જોઈએ છે કે જો US દ્વારા ઇન્ટરેસ્ટ રેટ કટ કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક અત્યારે જે કોસ્ટ કટિંગ ચાલી રહ્યા છે, આઈટી સેક્ટર ઉપર એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે, માર્જિન ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. તો હું માનું છું કે LTI Mindtree વેલ્યુ બાઇંગ બની શકે છે. કરંટ લેવલે ખરીદી કરવાની ભલામણ છે. મારું માનવું છે કે નીચેની તરફ 4,300 પાસે એક સ્ટોપ લોસ મૂકી અને કરંટ લેવલ એઝ વેલ એઝ બાય ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી શકાય. અને આવતા 3 મહિનાનો વ્યૂ લઈને ચાલીએ તો ઉપરની અંદર મારું માનવું છે કે 5,200, 5,300 સુધીના લક્ષ્યાંક આવી શકે છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ સ્ટોક પિક પ્રમાણે કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. ટાર્ગેટ એન્ડ સ્ટોપ લોસ બંને તમારા સ્ક્રીન ઉપર છે. LTI Mindtree ખરીદીની સલાહ 5,300નો ટાર્ગેટ અને 4,300 અહીંયાથી સ્ટોપ લોસ તરીકે તમારે ખાસ કરીને ફોકસ કરવાનું રહેશે. પરંતુ આવો નજર કરીએ સ્ટોક સ્પેસિફિક. અસીમ સર, તમારી પાસે હું આવીશ અને આપણે બજાજ ફાઇનાન્સની ચર્ચા કરવા માંગીશ કે એમની બોર્ડ બેઠકનું આયોજન છે અને આ ફેર એમના બોર્ડ બેઠકમાં મલ્ટિપલ તેઓ અહીંથી પ્રપોઝલ ઉપર ડિસ્કશન થઈ શકે છે. બોનસ છે, સ્ટોક સ્પ્લિટ, ડિવિડન્ડ, એટલે સ્વાભાવિક છે કે મોટી કોર્પોરેટ એક્શન આપણને અહીંથી આ સ્ટોકમાં આવતી જોવા મળશે. અને ઓલરેડી સ્ટોક આપણે જોઈએ તો સર પાસ્ટમાં સારી એવું રનઅપ બતાવ્યું છે, 9,100 ઉપર અત્યારે કારોબાર કરી રહ્યો છે. કઈ રીતે સર રણનીતિ આપણે અહીંથી બનાવવી જોઈએ સર બજાજ ફાઇનાન્સ ઉપર? અસીમ સર. સૌપ્રથમ તો જો NBFC અને જે ફાઇનાન્સ સેક્ટર છે એના માટે મારો વ્યૂ પોઝિટિવ છે. અને જો આજના જ ન્યૂઝની વાત કરીએ તો RBI ફરીથી ઓપન માર્કેટ ઓપરેશન કરવાની છે. લગભગ 1.25 લાખ કરોડની લિક્વિડિટી માર્કેટમાં પમ્પ થાય એવી શક્યતા છે. ક્રેડિટ ડિમાન્ડ ગ્રેજ્યુઅલી વધી રહી છે. હવે પર્ટિક્યુલરલી આપણે બજાજ ફાઇનાન્સની વાત કરીએ તો બજાજ ફાઇનાન્સના કેપિટલના પ્રમાણમાં એનું AUM સૌથી વધારે છે. ઓફકોર્સ થોડા વેલ્યુએશન્સ પાસ્ટમાં આપણે મૂંઘાતા લાંબો સમય સુધી સ્ટોકમાં કરેક્શન અને સાઇડલાઇન જોવા મળ્યું હતું. અત્યારે બોનસ, સ્પ્લિટ, ડિવિડન્ડ આ બધી જે એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે, આપને ખ્યાલ હશે કે બજાજ ફિનસર્વમાં પણ લગભગ 2 વર્ષ પહેલાં આ રીતે બોનસ, સ્પ્લિટ અને ડિવિડન્ડ તો આપતા જ હોય છે. એટલે એ સંજોગોમાં ઇન્વેસ્ટર માટે ચોક્કસ એક સારી લિક્વિડિટી માર્કેટમાં રહેશે. રિઝલ્ટ જોયા પછી વધારે આપણે એનું ફોકસ કરી શકશું, કારણ કે ઇન કમ્પેરિઝન ટુ પિયર્સ
થોડાક વેલ્યુએશન્સ બજાજ ફાઇનાન્સના વધારે છે, એટલે આ લેવલથી સીધી તેજી થાય એવી શક્યતા ઓછી છે, પણ કરેક્શનમાં ડેફિનેટલી બાય કરવો જોઈએ. ફંડામેન્ટલી વેરી સ્ટ્રોંગ કંપની. ઓનલી થિંગ થોડીક વેલ્યુએશનની કન્સર્ન મને દેખાઈ રહી છે, એ કારણસર હું થોડુંક વેઇટ કરવાનું કહું છું. અધરવાઇઝ કેપિટલના પ્રમાણમાં AUM, પાસ્ટ પરફોર્મન્સ, ક્રેડિટની એમની જે લેન્ડિંગ રેટ છે, આ બધામાં બહુ જ કોમ્પિટિટિવ છે. સો વ્યૂ ઇઝ પોઝિટિવ, બટ મારું એવું માનવું છું કે રિઝલ્ટની રાહ જોઈએ અને ઘટાડે બાય કરવાની એડવાઇસ રહેશે. ઓકે, ઘટાડે ખરીદીની સલાહ અહીંથી આપણા માટે બની રહી છે બજાજ ફાઇનાન્સ ઉપર. પરંતુ આ નજર કરીએ ટ્રેન્ડ ઉપર, જસ્ટ રિસેન્ટલી આપણને અહીંથી અપડેટ આપતા જોવા મળે છે. કંપનીના પરિણામ 4.5% તેજી આપણને અપમૂવ જોવા મળી છે. 5175ના આજે લો હતા અને 5175થી તમે નજર કરો તો 5500 તરફની આજે પહેલા આપણને ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. કંપની નફો નજર કરીએ તો નફો અહીંથી સારો એવો વધ્યો છે. કંપની નફો તમે નજર કરશો તો અનુમાન હતું, અનુમાનને સારું અપબીટ કર્યું છે. નજર કરો કંપનીના નફા ઉપર 268 કરોડનું અનુમાન હતું, એની સામે કંપનીએ 350 કરોડનો નફો આપ્યો છે. આવક ઉપર નજર કરો તો 4534 છે. તો હા, આવક થોડીક મિસ જોવા મળી છે, પરંતુ આવકમાં વધારો છે કમ્પેર ટુ યર ઓન યર આપણે નજર કરીએ તો. સામે નજર કરીશું તો કંપનીની જે ઓવરઓલ એડજસ્ટમેન્ટ જે પ્રોફિટ છે એક્સટર્નલ, એ પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળે છે. 250 કરોડથી વધીને આપણે 300 કરોડ કંપનીનો અહીંથી જે એક્સ્ટ્રા જે ઇન્કમ હોવી જોઈએ એ પણ અહીંથી સારી વધી છે. એટલે કે ઓવરઓલ જે અનુમાન હતા એનાથી સારા એવો અપમૂવ આપણને રિઝલ્ટ જોવા મળે છે. નિમેશ સર, તમારી પાસે આવી ટ્રેન્ડના જસ્ટ રિસેન્ટલી સમાચાર આવે છે, નફો ક્યાંક ને ક્યાંક સારું એવું માર્કેટે બીટ કર્યું છે. કઈ રીતે સર વ્યૂ રહેશે ટ્રેન્ડ ઉપર સર? ટ્રેન્ડની અંદર વ્યૂ જોવા જઈએ તો પોઝિટિવ છે, પરંતુ અગેન વેલ્યુએશન જે છે અગેન એક્સપેન્સિવ છે. ડેફિનેટલી જે પ્રમાણે પરિણામો આવ્યા છે માર્કેટ અત્યારે ચીરઅપ કરી રહ્યું છે, પરંતુ અગેન સ્ટ્રેટેજી એ જ રહેશે કે તમે ધીમે ધીમે અપટુલેટ કરો. કારણ કે અહીંથી જે પાછલી આપણે રેલી જોઈ હતી 8000 સુધીની, એવી રેલી શોર્ટ ટર્મની અંદર આવી જાય એવી પોસિબિલિટી નથી દેખાઈ રહી. ડેફિનેટલી બિઝનેસ મોડલ અત્યારે જે છે એ લોકો એગ્રેસિવલી એક્સપાન્ડ કરી રહ્યા છે, પર્ટિક્યુલરલી ઝુડિયો અને વેસ્ટ સાઇડને લઈને. અને દરેક મિડ ટાયરની અંદર તમે જુઓ તો ટાયર 2 સિટીઝની અંદર પણ એગ્રેસિવલી એ લોકો ટાયર 2, ટાયર 3 સિટીઝમાં પણ અત્યારે એ લોકો ફોકસ કરી રહ્યા છે, જે પ્રમાણે મેનેજમેન્ટની ગાઈડન્સ આવી હતી. આગળ જતાં મેનેજમેન્ટ શું કોમેન્ટ્રી આપે છે જોવાનું રહેશે, પરંતુ હું માનું છું કે વેલ્યુએશન થોડા હજી એક્સપેન્સિવ છે. થોડું ટાઈમ કરેક્શન આવે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે કે રેન્જની અંદર કારોબાર કરી શકે છે. એટલે ફંડામેન્ટલ ઘણા સારા છે, પરંતુ તમારે જો એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી અપ્રોચ હોય ઇન્વેસ્ટમેન્ટ કરવાનો, તો મારી સલાહ રહેશે કે તમે SIP મોડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એ બેટર સ્ટ્રેટેજી રહી શકે છે ટ્રેન્ડમાં કરંટ વેલ્યુએશન. ઓકે, SIP મોડ તરીકે તમે અહીંથી ટ્રેન્ડમાં નિવેશ કરી શકો છો, જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. પરંતુ પરિણામ બાદ આજે આપણે નજર કરીએ તો સારી એવી અપમૂવ આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. આજે એક સ્ટોકમાં બ્લોક ડીલ હતી ટાટા ટેકનોલોજી. 1094 કરોડની બ્લોક ડીલ આજે આપણને શેરમાં જોવા મળી. બ્લોક ડીલ બાદ આપણે નજર કરીએ તો શેરમાં આપણને 6%થી વધુની કમજોરી સાથે અત્યારે 662 અત્યારે જસ્ટ આપણે ડે લો ઉપર આપણને સ્ટોક કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. 692 હાઈ અને 662 ઉપર અત્યારે કારોબાર કર્યો છે. 1.6 કરોડ શેર, એટલે કે ઓલમોસ્ટ તમે નજર કરશો 3.90% આજુબાજુ ભાગીદારીમાં આજે એક્સચેન્જ થતું જોવા મળ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બ્લોક ડીલ બાદ સ્ટોકમાં નેગેટિવ અસર જોવા મળી છે. અસીમ સર, ટાટા ટેકનોલોજી પર નજર કરીએ, આપણે સૌ કોઈને ખ્યાલ છે કે IPO બાદ સારા એવા પૈસા લોકોએ કમાવ્યા હતા, પરંતુ આપણે IPOનું જે લિસ્ટિંગ ગેઇન ભૂલી જઈએ, તે બાદ આપણે જોઈએ તો સ્ટોકે કોઈ ખાસ પરફોર્મન્સ નથી કર્યું. નજર કરીએ તો આપણે 597 કંપનીના લો છે, એટલે ઓલમોસ્ટ લોની નજીક અત્યારે હાલ કારોબાર કરી રહ્યો છે. 1000ની નીચે સ્ટોક આવ્યા બાદ તદ્દન આપણે જોઈએ તો સ્ટોકમાં આપણને કમજોરી જોવા મળી છે. કઈ રીતે સર વ્યૂ રહેશે ટાટા ટેકનોલોજી ઉપર સર? જી બિલકુલ સાચી વાત છે. લિસ્ટિંગ થયા પછી આ સ્ટોકમાં કોન્સ્ટન્ટ આપણને ઘટાડો જોવા મળ્યો છે. 2-3 વસ્તુ છે કે જ્યારે લિસ્ટિંગ થયું ઓપ્ટિમિઝમ આપણે સારું હતું, અને નોટ ઓનલી ટાટા ટેકનોલોજી પણ જે એના પિયર્સ છે બધામાં આપણને સારો એવો ઘટાડો પછીના સમયમાં જોવા મળ્યો. જે ઇન્ટરનેશનલ વરી ગણો કે તમે જે ટેકનોલોજી સ્ટોક માટેની ચિંતા, આ બધાના કારણસર આપણને ઘટાડો જોવા મળ્યો. અને અગેન રિઝલ્ટ્સ પણ થોડા ડિસઅપોઇન્ટિંગ આવ્યા, એ કારણસર આપણને આ સ્ટોકમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો. આજે બ્લોક ડીલ થયા પછી 6%નો ઘટાડો જે થયો છે. હવે અત્યારે બે ક્વેશ્ચન થાય કે નવું બાય કરવું કે જેમનું જૂનું છે એમને હોલ્ડ કરવું. ડેફિનેટલી કહેશે કે જૂના જે એમના પાસે સ્ટોક છે એમને હોલ્ડ કરી રાખવું જોઈએ. અને જો લોંગ ટર્મ આસ્પેક્ટ હોય, શોર્ટ ટર્મમાં નહીં, લોંગ ટર્મ હોય તો ડેફિનેટલી મારી દ્રષ્ટિએ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. મિનિમમ 1 વર્ષનું હોરાઇઝન હોય તો આ સ્ટોક ઘણો સારો લાગે છે. એની પ્રોડક્ટ જે છે એ જે ઓટોમોબાઈલના ડિઝાઇનિંગ ને બધામાં કામ કરી રહી છે. તમે જોશો તો જ્યારે પણ એ મેઇન કંપનીઓની અસર પડતી હોય છે તો સ્વાભાવિક રીતે આ બધી કંપનીઓને પણ એની ઇમ્પેક્ટ આવતી હોય છે. બટ જે રીતે અત્યારે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, લોંગ ટર્મ માટે ડેફિનેટલી વેલ્યુએશન મને સારા લાગી રહ્યા છે. પણ શોર્ટ ટર્મ માટે કોઈ પણ સ્ટોક બાય કરવાની મારી એડવાઇસ નથી. જૂના જેમની પાસે સ્ટોક છે હોલ્ડ કરી શકે,
લોંગ ટર્મનો વ્યૂ હોય, માત્ર લોંગ ટર્મનો વ્યૂ હોય, રિપીટ કરું છું, તો જ આ સ્ટોકમાં તમે એન્ટ્રી લેજો. ઓકે, લોંગ ટર્મ વ્યૂ હોય તેના માટે જે એન્ટ્રી કરવાની સલાહ બની છે ટાટા ટેકનોલોજી ઉપર, જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ ચર્ચાના આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ આપણે માર્કેટ ઉપર, તો ક્લોઝિંગ જસ્ટ આપણને જોવા મળી રહ્યું છે 24,330, ઓલમોસ્ટ ફ્લેટ આંકડો નથી. તમે વધારા સાથે નહીં ઘટાડા સાથે નિફ્ટીમાં તમે આજે ઓલમોસ્ટ ફ્લેટ કારોબાર બંધી રહ્યો છે. બેંક નિફ્ટીમાં 55,300 ઉપર, એટલે કે થોડુંક તમને પ્રેશર છેલ્લા અડધો કલાકમાં આવીને 5%ની કમજોરી સાથે તમે ક્લોઝ થઈ રહ્યા છો. આવો નજર કરીએ તમે અહીંયાથી સેન્સેક્સ કે જેની આજે વીકલી એક્સપાયરી હતી ત્યાં તમે આજે લીલા નિશાનમાં પોઝિટિવ આજે તમે બંધ થવા જઈ રહ્યા છો. મિડકેપ અને સ્મોલ કેપમાં તમે જોશો તો મિડકેપમાં તમે આજે 5%ની મજબૂતી અને ઓલમોસ્ટ સ્મોલ કેપમાં પણ તમને 5 થી 0.5%ની વચ્ચે તમને મજબૂતી સાથે તમને ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. નજર કરો સેક્ટર વાઇઝ તમને કઈ રીતનું આજે ક્લોઝિંગ જોવા મળ્યું. નિફ્ટી ઓટો ઓલમોસ્ટ 5%ની કમજોરી સાથે ક્લોઝ થઈ રહ્યું છે. સૌથી વધારે મજબૂતી આજે હતી તો એ છે નિફ્ટી આઈટી, ઓલમોસ્ટ 1.25%ની તેજી. નિફ્ટી પીએસયુ બેંક 5%ની કમજોરી. ફાઇનાન્સ સેક્ટર ઉપર નજર કરો 0.5%ની કમજોરી. ફાર્મા, એફએમસીજી, મેટલ, રિયલ્ટી, એનર્જી, પ્રાઇવેટ બેંક દરેકમાં આજે તમે લાલ નિશાનમાં આજે બંધ થયા છે. પરંતુ આ પોઝિટિવ વસ્તુ એ છે કે એકેય સેક્ટરમાં એવો કોઈ મોટો ઘટાડો નથી. ક્યાંક ને ક્યાંક 5 થી 0.5%નો ઘટાડા સાથે તમે આજે બંધ થવા જઈ રહ્યા છો. નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ કે ત્યાં પણ આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે. તો નિમેશ સર, તમારી પાસે નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ થીમ લઈને આવીશ. એમાં બી ખાસ કરીને મારે તમારી પાસે 2 થી 3 સ્ટોક છે જે સ્પેસિફિક વાત કરવા છે. એક છે વોલ્ટાસ, બ્લુ સ્ટાર, હેવેલ્સ, એટલે કે ઓવરઓલ જે એસી ફ્રીજ જે બનાવે છે એ કંપની ઉપર આપણે ખાસ કરીને વાત કરવી છે. કારણ કે આપણે છેલ્લા જ્યારે માર્કેટે જ્યારે રિકવરી બતાવી મિડકેપ સ્મોલ કેપ લો કે સાથે સાથે આપણે બ્લુ ચીપ સ્ટોક આપણે કે જે તેજી આપણે નિફ્ટી મિડકેપ સ્મોલ કેપમાં આવીને ત્યારે આ બધા સ્ટોક હતા ને કે ઓલમોસ્ટ આપણે નફા વસૂલી. બંનેના ચાર્ટ પણ જોયું તો નિફ્ટીના અપસાઇડ અને આ બધા સ્ટોક છે કે જે ડાઉનસાઇડ બતાવી રહ્યા છે. એક બાજુ હતું કે જે એસીની માંગ વધવાની છે, આ ફેરી ગરમી વધારે પડવાની છે, ઓવરઓલ આપણે જે ફ્રીજને એ બધા ખરીદીમાં વધારો થવાનો. તો શા માટે આ બધી જે કંપનીના સ્ટોક છે કે આટલું ડાઉનસાઇડ બતાવી રહ્યા છે સર? જોમિક, તમે જુઓ તો એસીના જે ગેસ પ્રાઇસ આપણે જાન્યુઆરી મહિનાની અંદર એસઆરએફ તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યું હતું કે અમેરિકાની અંદર જે પર્ટિક્યુલરલી RSC 32 જે ગેસ છે એના પ્રાઇસની અંદર એક સબસ્ટેન્શિયલ વધારો થઈ ગયો છે. ઓલમોસ્ટ 100% ઉપરનો વધારો જે છે એ પ્રાઇસમાં થઈ ગયો છે. અને અત્યારે જે લોકો અત્યારે આ સેગમેન્ટની અંદર તમે જુઓ તો કોમ્પિટિશન જે છે એક સ્ટીફ કોમ્પિટિશન ચાલી રહી છે. અને એની અંદર જે પ્રમાણે મેનેજમેન્ટની કોમેન્ટ્રી આવી હતી કે જે પ્રાઇસ જે રો મટીરિયલના પ્રાઇસ છે એનો વધારો એ લોકો પાસ ઓન કરી શકશે કે કેટલા ટકા પાસ ઓન કરી શકશે એ નક્કી નથી. તો એને પગલે ક્યાંક ને ક્યાંક માર્જિન જે છે એ સ્ક્વીઝ થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. પાછલા વર્ષે તમે જુઓ તો પાછલા વર્ષે ડિમાન્ડ પણ સારી હતી ને રો મટીરિયલના પ્રાઇસમાં પણ એક સ્ટેબિલિટી જોવા મળી હતી. એની હિસાબે આપણે માર્જિન એક્સપાન્શન જોયા હતા. પરંતુ આ વખતે જો ડિમાન્ડ વધારે હશે ને રો મટીરિયલના પ્રાઇસ પણ વધારે છે તો એની હિસાબે માર્જિન હિટ થવાના ડર માર્કેટને આવી રહ્યો છે. અને તમે જુઓ તો જે પ્રમાણે સ્ટાર્ટિંગની અંદર ફેબ્રુઆરી મહિનામાં એક મોમેન્ટમ ક્રિએટ થયું હતું, પરંતુ પછી પણ ગરમી હવે શરૂઆત થઈ છે જેવી જોઈએ એવી. અને ક્યાંક ને ક્યાંક અત્યારે ડિમાન્ડને લઈને પણ થોડું માર્કેટ કન્સર્નમાં છે. ને જે પ્રમાણે અત્યારે વરસાદની વાત થઈ હતી કે નોર્મલ મોન્સૂન આવી જશે, તો જો 1 જૂન આસપાસ વરસાદની સિઝનની શરૂઆત થઈ જશે તો હવે ટાઈમ પીરિયડ જે છે બહુ ઓછો છે ગરમીના દિવસોની અંદર. તો એને પગલે ક્યાંક ને ક્યાંક જે છે એ જોઈ રહ્યા છે કે ડિમાન્ડ જે પાછલા વર્ષે આપણે જે ડિમાન્ડ જોઈ હતી એવી ડિમાન્ડ કદાચ ન જોવા મળે. તો આ બંને ફેક્ટરને લઈને અત્યારે પ્રાઇસમાં જે છે આપણે એક મોડરેટ પ્રાઇસ રાઇઝ જે છે એ આ RSC કંપનીઓ માટે, જે એસી બનાવતી કંપનીઓ માટે છે એ આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, તો આપણે ઓવરઓલ વાત કરીએ આપણે એસી બનાવતી દરેક કંપની ઉપર કે જેની પર તમારું ફોકસ હોવું જોઈએ. પરંતુ આવો થોડુંક રિયલ એસ્ટેટ તરફ આપણે જઈએ. તેમાં ઓબેર રિયલ્ટીના ઓલરેડી આપણને પરિણામ આવ્યા હતા. પરિણામ બાદ જોઈએ તો 2.25%નો ઘટાડો સાથે ક્લોઝિંગ થયું છે. પરંતુ એક ટાઈમ આજે આપણને 5 થી 6%નો ઘટાડો જોવા મળ્યો છે. એક વખત નંબર પણ આપણે જોઈ લઈએ તો કંપનીની આવક 13% ઘટીને 1150 કરોડ આવી. કંપનીનો નફો 45% ડાઉનસાઇડ બતાવે છે. કંપનીના ઓપરેટિંગ નંબર કચો કરો તો ત્યાં પણ વધારે નિરાશા જોવા મળી છે. EBITDA 22% ઘટ્યા છે. માર્જિન
60%થી ઘટીને 53.7% જોવા મળે છે. અસીમ સર, આપણે રિયલ એસ્ટેટનું એક આપણે પિક્ચર રહ્યું છે કે આપણે જોઈએ તો જે Q4 છે ક્યાંક ને ક્યાંક રિયલ એસ્ટેટ માટે વધારે નિરાશાજનક જોવા મળે છે. ઇવન ચાહે આપણે એ શેર માર્કેટમાં રિયલ એસ્ટેટ ઉપર હોય કે પછી આપણે ફિઝિકલ આપણે જોઈએ માર્કેટ રિયલ એસ્ટેટ, તો ત્યાં પણ ક્યાંક ને ક્યાંક જે ફ્લેટ હોય કે જે બી જેટલું ડિમાન્ડ ઓલરેડી જે છે ક્યાંક ને ક્યાંક ઘટાડો બતાવે છે. ચાહે ફ્રી સેલ્સ હોય કે પછી ઓલરેડી જે બની ગયા હોય એ પણ એટલા જલ્દી નથી વેચાયા, એટલે ક્યાંક ને ક્યાંક ઘસારો જોવા મળે છે. તો આ જે ઓબેર રિયલ્ટી સાથે જે જોવા મળી રહી છે માર્જિનની જે અસર, એ આપણે બીજે જે રિયલ એસ્ટેટના જે પરિણામ આવશે તો એમાં પણ આપણને માર્જિનની અસર જોવા મળી શકે છે. તો એક વખત સર નિફ્ટી રિયલ્ટી અને સાથે સાથે ઓબેરો રિયલ્ટીના જે પરિણામ આવે બંને ઉપર સર ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ જ્યારે પણ આપણે રિયલ્ટી સેક્ટરની ચર્ચા કરીએ છીએ તો એક વસ્તુ જોવી પડે કે દરેક કંપનીઓનું પોતાનું કાર્યક્ષેત્ર અલગ અલગ હોય છે અને કોમર્શિયલ પ્રોપર્ટી, લેન્ડ બેંક, રેસિડેન્શિયલ, હાઈ એન્ડ બધા આ ટાઈપના અલગ અલગ સેગમેન્ટ છે કે જેમાં કંપનીઓ પોતાનું કામ કરતી હોય છે અને પોતાના કાર્યક્ષેત્ર પર અમુક કંપનીઓ છે આપણે નોર્થ ઇન્ડિયામાં વધારે કામ સારું કરે છે, બીજી બાજુ સર્ટન કંપનીઝ છે લાઈક શોભા ડેવલપર્સ છે એ બધા સાઉથમાં અને ઓવરસીઝ પણ સારું કામ કરે છે. અત્યારની પરિસ્થિતિ આપણે જોઈએ તો એક વસ્તુ ચોક્કસ છે જે આપે પણ આપણા સ્ટેટમેન્ટમાં કહ્યું કે જે એન્ડ ડિમાન્ડ છે કે જે રિયલ યુઝર્સ છે એ ડિમાન્ડમાં થોડી ડેફિનેટલી ડેન્ટ દેખાઈ રહી છે સિન્સ લાસ્ટ 3 to 4 months. એટલે પ્રી સેલ્સ બુકિંગ આપણને ડેફિનેટલી સારા લાગે છે, એટલે પ્રોજેક્ટ લોન્ચ કરવા માટે ડેફિનેટલી એ વસ્તુ આપણને સપોર્ટ મળતી હોય છે. પણ જ્યારે એન્ડ યુઝર જ્યારે બાય કરે ત્યારે જ આપણને એની ઇમ્પેક્ટ દેખાતી હોય છે. એ ડિમાન્ડમાં જરૂરથી ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ બીજા ફેક્ટરની વાત કરીએ તો જ્યારે આપણી ઇકોનોમી આપણે એક ટાર્ગેટ બહુ ઊંચા 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરતા હોઈએ, જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે અને જે રીતે રેટ કટ પણ થયા છે અને આપણે લિબરલ જેને કહી શકાય ફિનાન્સ પણ અવેલેબલ છે, આ બધું જોતાં સેક્ટરને સપોર્ટિવ ચોક્કસ ગણી શકાય. ઓવેરેબિલિટીના જો આપણે રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટ ડેફિનેટલી ડિસઅપોઇન્ટિંગ છે, પણ ઘણી વખત હું કહેતો હોઉં છું કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર આ બધી કંપનીઓના રિઝલ્ટ્સને કમ્પેર કરવી થોડી ડિફિકલ્ટ એટલા માટે છે કે પ્રોજેક્ટ કમ્પ્લીશન આ બધા ફેક્ટર પણ કામ કરતા હોય છે. પણ અત્યારની વાત કરીએ તો મારો વ્યૂ એટલા માટે પોઝિટિવ છે કે જે રીતે રેટ સેન્સિટિવ સેક્ટરની વાત કરીએ તો રેટ સેન્સિટિવ સેક્ટર તરીકે રેટ ઘણા મોડરેટ છે, લિક્વિડિટી માર્કેટમાં ઘણી સારી છે, તો આપણને ડિમાન્ડ ફરીથી ઇમર્જ થતી દેખાશે. અને સૌથી મહત્વની વસ્તુ જે મોન્સૂન આપણને સારું રહેવાની જે પ્રિડિક્શન થયું છે એની ઇમ્પેક્ટ પણ આપણને દેખાશે. એટલે ક્વાર્ટર કદાચ ડિસઅપોઇન્ટિંગ છે પણ ઓવરઓલ સેક્ટર માટે મારું વ્યૂ પોઝિટિવ છે. ઓકે, ઓવરઓલ સેક્ટર માટે વ્યૂ પોઝિટિવ છે કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો PNB હાઉસિંગ ફાઇનાન્સ, અહીંયા આજે સારી એવી તેજી જોવા મળી હતી. એક ટાઈમ આપણે નજર કરીએ તો સ્ટોકમાં 10%થી પણ વધારે તેજી હતી. 5% નજીક તમને આજે તેજી સાથે ક્લોઝિંગ જોવા મળી છે અને ઓલમોસ્ટ જો આંકડો નજર કરીએ તો 1030 ઉપર 4.5%ની મજબૂતી સાથે ક્લોઝિંગ થયું છે. પરિણામ નજર કરીએ તો કંપનીની આવક એટલે કે NII વ્યાજથી કમાયેલ આવક 20% વધી છે. કંપની નફો નજર કરીએ તો જો 444 કરોડથી અહીંયા પણ 28% વધીને 567 કરોડ આવ્યો હતો. એટલે કે કંપની ઓવરઓલ જે આવક અને નફો એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંનેમાં સારું પરફોર્મન્સ કર્યું હતું. તો નિમેશ સર, તમારી પાસે આવીશ કે કંપનીના પરિણામ સારા આવી, આજે સારી તેજી આવી, આગળ કઈ રીતે આપણે રણનીતિ અપનાવવી જોઈએ PNB હાઉસિંગ ફાઇનાન્સ માટે સર? PNB હાઉસિંગ ફાઇનાન્સ તમે જુઓ તો છેલ્લા સતત 5 ક્વાર્ટરથી એક સારું પરફોર્મન્સ આપી રહી છે, સારો ગ્રોથ આપી રહી છે. તમે પ્રોફિટેબિલિટીની અંદર જુઓ, તમે માર્જિનની અંદર જુઓ, તમે અસેટની ક્વોલિટીની અંદર જુઓ, ત્યાં રિઝલ્ટ દિવસે ને દિવસે ઇમ્પ્રુવમેન્ટ થયું છે. અને માર્કેટે આ વસ્તુને જે છે કારણ કે ઇન્ટરેસ્ટ રેટ એક હાઈ લેવલના હતા અને માર્કેટે NBFC સ્પેસની અંદર ને RBIના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હતા એ બહુ સ્ટ્રિક્ટ હતા NBFCને લઈને, તો ત્યાં ક્યાંક ને ક્યાંક જે છે માર્કેટે સ્ટોકને એક અંડર પરફોર્મન્સ આપ્યું હતું અને માર્કેટને અંડર વેલ્યુ કર્યો હતો કારણ કે અનસર્ટેનિટી હતી. પરંતુ જ્યારથી RBIએ નોર્મ્સની અંદર NBFCના નોર્મ્સની અંદર ચેન્જીસ કર્યા છે, અત્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટી રહ્યા છે, કંપની નવું ફંડિંગ લેવા જશે માર્કેટમાં તો લોઅર કોસ્ટ ઓફ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઉપર એને ફંડિંગ મળવાનું છે. તો આ બધા ફેક્ટર અત્યારે માર્કેટ જે છે ફેક્ટરિંગ કરી રહ્યું છે. હું માનું છું કે વેલ્યુએશન પણ તમે જુઓ તો અત્યારે પ્રાઇસ ટુ બુક અરાઉન્ડ 1.7ના પ્રાઇસ ટુ બુક વેલ્યુ ઉપર સ્ટોક અવેલેબલ છે. ચાર્ટ સ્ટ્રક્ચર પણ ઘણું સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે, એટલે વ્યૂ બુલિશ છે PNB હાઉસિંગ ફાઇનાન્સની અંદર. મારું માનવું છે કે ઉપરની તરફ 1200-1250 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર આવી શકે છે. એટલે કોઈ પણ જાતનો ડીપ આવે છે, આજે ઓલરેડી સ્ટોકની અંદર એક રેલી આવી ગઈ છે, એટલે કોઈ પણ જાતનો ડીપ આવે છે તો ચોક્કસપણે ખરીદી કરીને ચાલુ છે. 1200 થી 1250 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં બની શકે છે.
ઓકે, તો ડીપ આવો તો એટલે કે ઘટાડે ખરીદીની રણનીતિ અહીંથી અપનાવી જોઈએ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ માટે. અસીમ સર, તમારી પાસે હું અલ્ટ્રાટેક સિમેન્ટ લઈને આવીશ. અલ્ટ્રાટેક સિમેન્ટ ઉપર આપણે જોઈએ તો જે કંપનીના પરિણામ આવ્યા, જે બાદ ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ પણ અહીંયાથી આપવામાં આવ્યો છે. આપણે સૌથી પહેલાં જો જેફરીઝ જોઈએ તો જેફરીઝ પણ બાય ટાર્ગેટ આપી રહ્યા હતા 14,000 ટાર્ગેટ સામે. નુવામાં કહીએ તો હોલ્ડ પણ રેટિંગ અહીંથી એમને આપવામાં આવે છે. એચડીએફસી સિક્યુરિટીઝ પણ બાય ટાર્ગેટ છે 12,600નું કહેવું છે. દરેક વસ્તુમાં એક વસ્તુ એમનું કોમન એ છે કે જે એમને જે કંપનીના જે 3 ત્રિમાસિક કન્ટિન્યુ કંપની જે ઇબિડા નેગેટિવ આપ્યો હતો અને એ બાદ આ ફેરી સારો એવો ગ્રોથ બતાવ્યું છે. બીજું કે જે હમણાં જસ્ટ રિસેન્ટલી અમને જે સિમેન્ટમાં બી પ્રાઇસ વધારો કરવામાં આવે એના કારણે ક્યાંક ને ક્યાંક તેઓ ક્યુએનમાં પણ અહીંથી પોઝિટિવ ઇફેક્ટ અહીંથી તેઓ જોઈ રહ્યા છે અને એ જ કારણથી તેઓ દરેક અહીંયાથી મોટાભાગના જે બ્રોકરેજ હાઉસ છે પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળે છે. પરંતુ સ્ટોકમાં જ આપણે નજર કરીએ તો 2% આજે આપણને નેગેટિવ અસર જોવા મળી છે. તો સર, કઈ રીતે સર તમારી રીતે આપણે રણનીતિ અપનાવી જોઈએ અલ્ટ્રાટેક સિમેન્ટ માટે સર? રિઝલ્ટ કંપનીના આવ્યા, રિઝલ્ટ ડેફિનેટલી સારા છે. નો ડાઉટ આપણે ઘણી વખત જ્યારે કમ્પેરિઝન કરતા હોય યર ઓન યર કે ક્વાર્ટર ઓન ક્વાર્ટર, તો એ કમ્પેરિઝનમાં ક્યાંક આપણે ડિસઅપોઇન્ટમેન્ટ અમુક ટાઈમે દેખાતું હોય છે. પણ રિઝલ્ટ પછી આપણને સ્ટોકમાં એક સારી તેજી જોવા મળી. જે મારું કહેવાનું છે કે હંમેશા એક રિઝલ્ટ પછી જ્યારે અપવર્ડ મુવમેન્ટ આવતી હોય તો પ્રોફિટ બુકિંગ માર્કેટમાં આવતું હોય છે. સિમેન્ટ સેક્ટર અને ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો અલ્ટ્રાટેક સિમેન્ટનો માર્કેટ શેર ખૂબ મોટો છે અને જે સિમેન્ટના પ્રાઇસમાં વધારો થયો છે, ઓફલેટ થયો છે. બીજી બાજુ મેઇનલી જો આપ વાત કરો તો ઇનપુટ કોસ્ટમાં પણ એક આપણને ઘટાડો જોવા મળ્યો છે. તો માર્જિન આવનારા સમયમાં સુધરે એવી પૂરેપૂરી શક્યતા છે. બીજી બાજુ જે રીતે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ વધી રહ્યું છે અને ડેફિનેટલી હજી પણ વધશે, કારણ કે જે બજેટમાં પ્રોવિઝનિંગ થયા છે એનું આપણને રિઝલ્ટ આવતા હવે દેખાશે. એ સંજોગોમાં અલ્ટ્રાટેક માટે મારો વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ છે. એવરી ડિક્લાઇન આ સ્ટોક બાય કરવો જોઈએ અને સ્ટેગર મેનરમાં કરો, કારણ કે માર્કેટમાં વોલેટિલિટી રહેતી હોય છે. પણ ડેફિનેટલી 14,000નો ટાર્ગેટ બહુ જ રિઝનેબલ લાગી રહ્યો છે અને આ પોર્ટફોલિયોનો સ્ટોક છે. રોકાણકાર માટે ડેફિનેટલી બાઇંગની ઓપોર્ચ્યુનિટી સમજવી. અને નોટ ઓનલી ધીસ અલ્ટ્રાટેકનું સિમેન્ટ સેક્ટર એઝ અ હોલ પણ મારો વ્યૂ પોઝિટિવ છે. તો જેમ જે મિડ કેપ સિમેન્ટ કંપની હોય કે લાર્જ કેપ હોય તો ગ્રેજ્યુઅલી બાય કરવાની મારી એડવાઇસ છે. ઓકે, ગ્રેજ્યુઅલી બાય કરવાની અહીંથી સલાહ બની રહી છે કે જેની ઉપર તમારે અહીંથી ફોકસ હોવું જોઈએ. ઓલરેડી આપણે સિમેન્ટ સેક્ટરની વાત કરી છે તો જસ્ટ અંબુજા સિમેન્ટના પણ આપણે પરિણામ આવ્યા હતા. નજર કરીએ તો કંપનીનો નફો 55% ઘટીને આપણને અહીંથી જોવા મળ્યો છે. પહેલાં 2115 કરોડ હતો, જે ઘટી 956 કરોડ આવે છે. કંપનીની આવક આપણે નજર કરીએ તો 6% વધારો બતાવે છે અને કંપનીના ઇબિડા 9% વધ્યા છે અને માર્જિન આપણને 18.9% આપણને કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કે માર્જિન વધ્યા છે, ઇબિડા પરફોર્મન્સ સારું છે, આવક પણ વધી છે, પરંતુ કંપનીનો નફો ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી છે. કંપનીનો જો વોલ્યુમ જોઈએ, સ્ટેન્ડ અલોન વોલ્યુમ, તે પણ આપણને 22% ઓલમોસ્ટ ગ્રોથ બતાવે છે. ઓવરઓલ જો કંપનીનો ગ્રોથ જોઈએ તો એમાં પણ આપણને 13% ગ્રોથ બતાવે છે અને હાઈએસ્ટ એવર સેલ્સ કંપનીએ વોલ્યુમ આ ક્વાર્ટરમાં અહીંથી બતાવ્યું છે. તો નિમેશ સર, તમારી પાસે હું અંબુજા સિમેન્ટનો વ્યૂ લેવા માંગીશ. યોમિક, સમજવું પડશે કે કયા રીઝનથી પ્રોફિટેબિલિટીની અંદર જે છે એ ઘટાડો થયો છે ને એ જે રીઝન છે ટેમ્પરરી છે કે પરમનન્ટ છે. આઈ થિંક અંબુજા સિમેન્ટની અંદર મારી સલાહ રહેશે કે અત્યારે હમણાં થોડું વેઇટ એન્ડ વોચ કરો અને એક વખત થોડી ક્લેરિટી આવે મેનેજમેન્ટ શું કહે છે, ત્યારબાદ કોઈ આપણે ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બનાવી શકીએ છીએ. ઓકે, એઝ ઓફ નાઉ વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે અંબુજા સિમેન્ટ માટે, જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. નિમેશ સર, તમારી પાસે જો હું ટીવીએસ મોટર્સ પણ ચર્ચા કરવા માગું છું, કારણ કે કંપનીના પરિણામ આપણે જોઈએ તો ઘણા સારા આવે છે. ચાહે કંપનીનું માર્જિન હોય, ગ્રોથ હોય, ઇબિડા હોય, કે દરેકમાં સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે. ઇવન આફ્રિકાના બજારમાં પણ કંપનીનું એક્સપોર્ટ વધી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક ટુ વ્હીલરમાં કંપનીની હરીફાઈ ક્યાંક ને ક્યાંક ઓછી થઈ રહી છે. કંપની માટે તો પોઝિટિવ છે, પરંતુ સ્ટોકમાં આજે આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક થોડુંક નફા વસૂલી આજે આપણને જોવા મળી. 3%થી વધારે આપણે 3.25% આજે આપણને કમજોરી ટીવીએસ મોટર્સમાં જોવા મળી. તો આજના ઘટાડાને ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે સર જોવું જોઈએ ટીવીએસ મોટર્સ સર? ટુ વ્હીલર સ્પેસની અંદર જોવા જઈએ તો અત્યારે જે પ્રમાણે કોમ્પિટિશન આવી રહી છે, પર્ટિક્યુલરલી તમે જુઓ તો જે ઇલેક્ટ્રિક ઇવીને લઈને જે કોમ્પિટિશન આવી રહી છે ઘણી સ્ટ્રોંગ છે. ઘણી બધી કંપનીઓ પાઇપલાઇનમાં છે અને ડેફિનેટલી કંપની સેકન્ડ લાર્જેસ્ટ કંપની છે ઇવી ટુ વ્હીલરની અંદર. અને તમે ટીવીએસની અંદર પણ જ્યારે આપણે નોર્મલ પેટ્રોલ વ્હીકલમાં પણ અત્યારે કંપનીનું એક મોમેન્ટમ સારું છે. હું માનું છું કે ક્યાંક ને ક્યાંક સ્ટોકની અંદર આ જે રિઝલ્ટ હતું પ્રાઇઝમાં ફેક્ટરિંગ થઈ ગયું છે અને એને પગલે જ આપણે સ્ટોકની અંદર જે છે કરેક્ટિવ મૂવ જોયો છે. નીચેની તરફ જોવા જઈએ તો 2600-2650 એક સારો સપોર્ટ એરિયા બની શકે છે. એટલે જો એ લેવલ આસપાસ આવે છે તો ડેફિનેટલી સ્ટોકની અંદર ખરીદી કરીને ચાલી શકાય. જો ચોમાસું સારું રહેશે, નોર્મલ રહેશે, તો આપણે અગેન રૂરલ રિકવરી તરફનો મૂવ જોઈશું અને એના પગલે દિવાળી સુધીમાં એક સારું અપસાઇડ આ સ્ટોકની અંદર આવી શકે છે. એટલે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી આ કાઉન્ટરની અંદર અપનાવી શકાય. આઈ થિંક 2600-2650 ગુડ એન્ટ્રી પોઈન્ટ બની શકે છે.
ઓકે, તો અહીંથી બાયોડિપની રણનીતિ આપણે અપનાવવી જોઈએ, ટીવીએસ મોટર્સ જેની પર આપણે ફોકસ કરવું છે. પરંતુ આવો નજર કરીએ થોડુંક પીએસયુ બાસ્કેટ એટલે કે સરકારી બેંક ઉપર. સેન્ટ્રલ બેંકના ઓલરેડી પરિણામ હતા, યુકો બેંકના હતા કે જ્યાં જ આપણને પરિણામ બાદ સારી એવી પોઝિટિવ એક્શન જોવા મળી. યુકો બેંક ઉપર નજર કરીએ તો 4%થી વધારે એક્શન જોવા મળી પોઝિટિવ. સેન્ટ્રલ બેંક પણ 1%ની તેજી જોવા મળી છે. હસીમ સર, સેન્ટ્રલ બેંક અને યુકો બેંક બંનેના પરિણામ આવ્યા બાદ જોઈએ તો સ્ટોકમાં સારી એવી તેજી જોવા, અને બંનેમાં સર એક કોમન વસ્તુ સારી એવી હતી કે બંનેની એસેટ ક્વોલિટી ક્યાંક ને ક્યાંક આપણને સુધારો જોવા મળે છે. યુકો બેંકમાં જોઈએ તો આપણે જે નફો તો વધ્યો છે, સામે કંપનીની વ્યાજની આવક છે એ પણ ઓલમોસ્ટ 25% જેવી વધી છે, પરંતુ કંપનીના ગ્રોસ એનપીએ 2.51%થી ઘટીને 2.69% થયા. નેટ એનપીએ પણ 0.63%થી ઘટીને 0.50%, એટલે કે ગ્રોસ એનપીએ નેટ એનપીએ બંને સુધારે છે. અને સેન્ટ્રલ બેંકમાં પણ એ જ વસ્તુ આપણે જોવા જઈએ તો ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ બંનેમાં સુધારો જોવા મળે છે. અને હવે આપણે જોઈએ તો પીએસયુ બેંકના જે મોટી દિગ્ગજ કંપની કહેવાય એસબીઆઈ કે જેના 3 તારીખે પરિણામ આવે છે, એટલે કે ખાસ કરીને આપણે જે પીએસયુ બેંકનું જે બાસ્કેટ છે એને ખાસ કરીને એક વખત સર આપણે ચર્ચા કરવી જોઈએ. તો પ્રથમ તો જે પ્રાઇવેટ સેક્ટરના રિઝલ્ટ્સ આવ્યા એ ઘણા સારા આવ્યા, અને આમ એક્રોસ તમે જુઓ તો લગભગ બધી બેંકોએ પોતાના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન અને જે ક્રેડિટ ગ્રોથ છે પણ સારો દેખાડ્યો છે. એઝ ફાર એઝ પબ્લિક સેક્ટર બેંક ઇઝ કન્સર્ન, કદાચ આખી પહેલા પાસમાં પણ મેં વાત કરેલી છે, પરંતુ જે રીતે એમની બુક્સ જે ક્લીન થઈ અને જે રીતે પ્રોવિઝનિંગ કર્યા પછી એક સમયમાં આપણે જાણીએ છીએ કે વોટ વોઝ ધ પોઝિશન ઓફ પબ્લિક સેક્ટર બેંક, ગવર્મેન્ટે વખતો વખત કેપિટલાઇઝેશન કર્યા પછી અત્યારે આપણે એવા સ્ટેજ ઉપર છે કે લગભગ દરેક બેંકો, ગઈકાલે આપણે આઈડીબીઆઈ બેંકના રિઝલ્ટ પણ જોયા અને ડિવિડન્ડ પણ કંપનીએ ડિક્લેર કર્યું. એટલે જે કંપનીઓ પોતાના એસેટ્સને પણ મતલબ જે એસેટ લાયબિલિટીના કેસમાં એસેટ્સ મેન્ટેન નથી કરી શકતી એની જગ્યાએ આજે નેટ એસેટ કંપનીઓની સારી થવા માંડી છે. પબ્લિક સેક્ટર બેંકમાં એક જ હંમેશા એક જે વેલ્યુએશન દ્રષ્ટિએ વાત થતી હોય ત્યારે એક જ વસ્તુ હતી, ગવર્મેન્ટના જે પણ સ્કીમો હોય છે એ હંમેશા પબ્લિક સેક્ટર બેંક થતી હોય છે તો ત્યાં એનપીએની એક કન્સર્ન રહેતી હોય છે. પણ જે રીતે રિઝલ્ટ દેખાઈ રહ્યા છે અત્યારે બધી જ બેંકો એનપીએ માટે બહુ જ એલર્ટ છે અને એ સંજોગોમાં રિઝલ્ટ પણ સારા આવી રહ્યા છે. પ્રાઇસ ટુ બુકની વાત કરીએ તો પણ મને સારું દેખાઈ રહ્યું છે, વેલ્યુએશન એટ્રેક્ટિવ દેખાઈ રહ્યા છે. લોંગ ટર્મ માટે પંજાબ નેશનલ બેંક છે કે જે સેન્ટ્રલ બેંક છે આ બધા ડેફિનેટલી બાય કરવા જોઈએ. ઓફકોર્સ આપણે વી વિલ વોચ ધી રિઝલ્ટ્સ ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પણ મને એમ લાગે છે કે રિઝલ્ટ ઘણા સારા આવશે અને વન સેકન્ડ કહીશ કે કદાચ બેંક નિફ્ટીને ઉપર લઈ જવામાં બેંક મતલબ જે રિઝલ્ટ આવશે ઘણા સપોર્ટ કરશે, એટલે આપણને બેંક નિફ્ટી પણ નવી લેવલે પહોંચતી દેખાઈ શકે છે આવનારા સમયમાં. ઓકે, તો વ્યૂ અહીંયા પણ પોઝિટિવ છે જેની પર ફોકસ હોવું જોઈએ. સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને 2-3 સેક્ટરમાં સારી એવી ખરીદારી જોવા મળી, પરંતુ નિફ્ટી આઈટી ક્યાંક ને ક્યાંક આજે હવે આપણને કમબેક કરતું જોવા મળ્યું છે. છેલ્લા 2-3 આપણે અઠવાડિયામાં જોઈએ તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા સેશન છે કે એક દિવસ ભલે કમજોર હોય પણ છેલ્લા 2 દિવસ ક્યાંક ને ક્યાંક પોઝિટિવ એક્શન જોવા મળતું હોય છે. નિમેશ સર, આપણે જોઈએ નિફ્ટી આઈટી કમબેકની અહીંયાથી આપણને ક્યાંક ને ક્યાંક સંકેતો આપી રહ્યું છે. હવે ઘણા બધા સ્ટોક છે જે ટીસીએસ છે, ઇન્ફોસિસ, એસએલટેક કે જે એમના ઓલરેડી જે હાઈ હતા એનાથી ખાસા એવા કરેક્ટ થઈ ગયા છે અને આપણે જોઈએ તો ઓલરેડી એમ કહી શકાય કે ઘણા ડિસ્કાઉન્ટ ઉપર આપણને અત્યારે હાલ મે બી મળતા હોઈ શકે છે. તો સર આવા ટાઈમે હવે જ્યારે માર્કેટ ધીરે ધીરે પોઝિટિવ થઈ રહ્યું છે, ઓલરેડી બેંક તો સપોર્ટિવ હતું, હવે નિફ્ટી આઈટી બી સપોર્ટિવ બની રહ્યું છે, તો કોઈને સર અહીંયાથી એસઆઈપી મોડ કેવું કે રણનીતિ અપનાવી હોય તો કયા સ્ટોક છે કે જેની ઉપર આપણે ફોકસ કરવો જોઈએ સર નિફ્ટી આઈટીમાં સર? આઈટીના જ્યારે આપણે ટીસીએસના અને ઇન્ફોસિસના પરિણામો આવ્યા હતા ત્યારે એક વ્યૂ યશ સાથે ડિસ્કસ કર્યો હતો કે પરિણામો તમે જુઓ તો પરિણામો નબળા છે, પરંતુ જે લો બનવાના હતા એ પરિણામો આવતા પહેલા જ લો બની ગયા હતા. ચાહે તમે ટીસીએસ જુઓ, ઇન્ફોસિસ જુઓ, એચસીએલ જુઓ કે વિપ્રો જુઓ, બધાના પરિણામો આવતા પહેલા એક નવા લો બની ગયા હતા ને નબળા પરિણામો આવ્યા છતાં પણ સ્ટોકના પ્રાઇસમાં જે છે એ આપણે એકાદ દિવસ કરેક્શન જોયું હતું, પરંતુ બીજા દિવસથી જે છે રિકવરી તરફનો મૂવ આવતો હતો. ટેકનિકલ ટર્મની અંદર જો વાત કરીએ તો જ્યારે કોઈ પણ ખરાબ ન્યૂઝ આવે છે, ગેપ ડાઉન ઓપનિંગ થાય છે અને એના પછીનું ફોલોઅપ સેલિંગ જે છે નથી આવતું, તો એને એક ટ્રેન્ડ રિવર્સલના સંકેત ગણવામાં આવે છે. અને એવું જ સમગ્ર આઈટી સ્પેસની અંદર જોવા મળી રહ્યું છે કે માર્કેટ ક્યાંક ને ક્યાંક જે નેગેટિવ ન્યૂઝ હતા એ ઓલરેડી આ પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ગયા છે અને હવે આવતા દિવસોમાં માર્કેટ એક પોઝિટિવ આઉટલુક જે છે એ જોઈ રહ્યું છે અને એના પગલે આપણે દરેક આઈટી સ્ટોક્સમાં આપણે ગ્રેજ્યુઅલી ત્યારબાદ તમે જુઓ તો છેલ્લા 15 દિવસ થયા ગ્રેજ્યુઅલી રિકવરી તરફનો મૂવ આપણે જોઈ રહ્યા છે. હું માનું છું કે વેલ્યુએશન ઘણા રિઝનેબલ છે આઈટી સ્પેસના અને વેલ્યુએશન પણ ઘણા સારા લેવલ ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. જે પરિણામો આવ્યા તે એટલા બધા ખરાબ પરિણામો નહોતા કે સ્ટોકના પ્રાઇસ એટલા બધા પણ લો થઈ જાય. એટલે હું માનું છું કે આઈટી સ્પેસની અંદર તમે જુઓ તો અત્યારે માર્કેટમાં જ્યારે ગ્લોબલ અનસર્ટેનિટી છે અને આવા પગલે જ્યારે ડોમેસ્ટિક અત્યારે આપણે અનસર્ટેનિટી વોરની સિચ્યુએશન દેખાઈ રહી છે
તો એવા કન્ડિશનની અંદર આઈટી સ્પેસ એવું છે કે જે આઉટ પરફોર્મ કરી શકે છે, જેને વોરની સીધી ઇમ્પેક્ટ કોઈ આઈટી સેક્ટર ઉપર નહીં થાય. એટલે આઈટી એઝ અ સેફ બેટ માટે પણ તમે જોઈ શકો છો. અને કરંટ લેવલથી પણ કોઈ પણ જાતનો ડીપ આવે છે, એઝ વેલ એઝ તમારો જો થોડું મીડિયમ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂનો આઉટલુક હોય તો ચોક્કસપણે આઈટી બાસ્કેટ, આઈટી બીસ તમે કરંટ લેવલથી પણ બાય કરી શકો છો. ઓકે, નિફ્ટી આઈટી બીસ અહીંયાથી ખરીદી કરવાની સલાહ બની રહી છે, જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ, જે બાદ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ હવે આઈપીઓની વાત કરીએ આપણે. સ્વાભાવિક છે કે ઘણા ટાઈમ બાદ એથર એનર્જી આઈપીઓ જે માર્કેટમાં આવે છે, ઓલરેડી 2 દિવસ થઈ ગયા. આવતીકાલે છેલ્લો દિવસ એપ્લિકેશન માટે છે. એક વખત તમને અપડેટ આપી દઉં તો રિટેલ એપ્લિકેશન ફાઇનલી 1 ગણો સબસ્ક્રાઇબ થઈ ગયો છે. એમ્પ્લોય કોટા છે જે 3 ગણો ભરાયો છે, પરંતુ ઓવરઓલ ટોટલ જે છે હજુ પણ 5% જ ભરાયો છે. એટલે કે સ્વાભાવિક છે QIB ને બધા જે આવશે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયાથી આપણને ફિલઅપ થતું જોવા મળે, પરંતુ જે માર્કેટમાં જે રિસ્પોન્સ મળવો જોઈએ હાલ આપણને નથી જોવા મળ્યો. અસીમ સર, તમારી પાસે હું આવીશ એથર એનર્જીનું જે લિમિટેડનું જે જસ્ટ રિસેન્ટલી આઈપીઓ આવ્યો છે એની ઉપર તમારો વ્યૂ લેવા માંગીશ કે આપણા દર્શકો માટે શું વ્યૂ રહેશે. કોઈને લિસ્ટિંગ ગેઇન કે પછી લોંગ ટર્મ પર્પઝથી કોઈને અપના હો તો કરી શકાય. કારણ કે સર કંપનીના જો ફંડામેન્ટલ હું એક વખત મેં નજર કર્યા તો કંપનીના ફંડામેન્ટલમાં કંપનીની બોરોવિંગ ઓલમોસ્ટ ડબલ થઈ છે છેલ્લા 2-3 વર્ષમાં. સામે કંપની આવક તો બતાવી છે. આવક એમની જો નજર કરીએ તો 2022માં 413 કરોડ હતી, જે વધીને 31 માર્ચ 2024 સુધીમાં 1800 કરોડ થઈ. પરંતુ કંપની નફો એટલે કે ખોટ જે કરી રહી છે એ વધતી જઈ રહી છે. એટલે કે કંપની આવક વધારી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટ કરી રહી છે અને એમાં વધારો થઈ રહ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કોસ્ટ મેનેજમેન્ટ અહીંયાથી આપણને નથી જોવા મળી રહ્યું. તો સર, કઈ રીતનો વ્યૂ આપણે એથર એનર્જીના આઈપીઓ માટે સર અહીંયાથી લેવો જોઈએ? એથર એનર્જી ડેફિનેટલી એક સારું સ્ટાર્ટઅપ છે, ડેફિનેટલી એમાં કોઈ ડાઉટ નથી. પરંતુ જેના આપણે જ્યારે આઈપીઓની વાત કરતા હોઈએ તો 2 વસ્તુ પર ધ્યાન રાખવું જોઈએ. જે ઇલેક્ટ્રિક વ્હીકલની અત્યારની જે સિરીઝ છે, નો ડાઉટ એ વ્હીકલ માર્કેટમાં સારા એક્સેપ્ટ થયા છે, પણ હાઈલી કોમ્પિટિટિવ એ આખું સેગમેન્ટ છે. અને ઓફકોર્સ ટેકનોલોજીની દ્રષ્ટિએ જોઈએ અથવા જે સ્પીડની દ્રષ્ટિએ જોઈએ તો નવા એન્ટ્રન્ટ લગભગ આવે જ જાય છે. એ સંજોગોમાં આવનારા સમયમાં કોમ્પિટિશન બહુ નડે એવી શક્યતા છે. બીજું, ગવર્મેન્ટની સબસિડી ઉપરનું ડિપેન્ડન્સ બી બહુ છે. એટલે આ એક બંને ફેક્ટર છે કે જે ચેલેન્જિંગ ગણી શકાય. અને પ્રોફિટેબિલિટી ક્યારે આવશે કેવું મુશ્કેલ છે. એટલે મારું એવું માનવું છે કે હાઈલી તમે કમ્પેરિઝન પિયર સાથે કરો તો પણ પ્રમાણમાં મને કોસ્ટ જે રીતે આઈપીઓની વેલ્યુ છે એ ઊંચી લાગી રહી છે. મારી દ્રષ્ટિએ તો અવોઇડ કરવાની એડવાઇસ છે. અને લિસ્ટિંગ થયા પછી એનું વર્કિંગ જોઈશું, પણ અધરવાઇઝ ફંડામેન્ટલી મને આ સ્ટોક સબસ્ક્રાઇબ કરવા જેવું લાગતું નથી અત્યારે. ઓકે, તો સબસ્ક્રાઇબ કરવાની સલાહ નથી બની રહી એથર એનર્જી કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. આ સાથે સમય થયો છે રજા લેવાનો. નિમેશ સર, આપની સાથે આવીશ. આપના તરફથી ડિસ્ક્લેમર. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારું કોઈ સ્ટોક હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપી લઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રો વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમૂહ બોલ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી અસીમ સર, આપની પાસે આવીશ. આપના તરફથી ડિસ્ક્લેમર. એ આપણે સો દરમિયાન ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા. એમાંના જે લાર્જ કેપના સ્ટોક છે ફેમિલીના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. વ્યુઅર્સ જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે એમના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ ઇન્વેસ્ટમેન્ટ કરે. સો ઉપર બોલાવવા માટે આભાર યોમિક આપનો. થેન્ક યુ વેરી મચ. જી સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અને શોમાં બદલ આપનો પણ આભાર સર. થેન્ક યુ સો મચ. નજર કરીએ માર્કેટ 24,300 ક્યાંક ને ક્યાંક એની ઉપર ક્લોઝિંગ થયું છે. બેંક નિફ્ટી 55,300 ઉપર ક્લોઝ થયું છે, પરંતુ 55,500 ક્યાંક ને ક્યાંક મિસ કર્યું છે. એટલે કે હવે આવતીકાલે જોવાનું રહેશે બેંક નિફ્ટી 55,500 શું એ ડિફીટ કરે છે કે નહીં. એ ડિફીટ કર્યા બાદ શું એની ઉપર આપણને સસ્ટેન થાય છે કે નહીં એ જોવાનું રહેશે. જો એ સસ્ટેન થાય તો જેમ ઓલરેડી આપણે વાત કરી કે આપણને ફરી 56,000 પાર નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી શકે. નિફ્ટીમાં 24,400 એ મેઇન કન્સોલિડેશન છે, કારણ કે જ્યાં 2 કરોડ કોલ રાઇટર્સ છે જે ક્યાંક ને ક્યાંક અવરોધ આપશે. પરંતુ હા, જો તમે 24,400 ઉપર ઓપન થાવ છો, જે બાદ તમે જો જોવાનું રહેશે 24,400 જો સપોર્ટ આપે તો ત્યાં પણ તમને સારી અપમૂવ જોવા મળી શકે છે. એટલે કે ઓવરઓલ ટ્રેન્ડ પોઝિશનલી વ્યૂ અહીંયાથી આપણને પોઝિટિવ છે, પરંતુ જે લેવલ છે જેને આપણે ખાસ કરીને ફોકસ કરીશું. હવે આવતીકાલે એક્સપાયરી છે, તો આવો સીધા મળીએ આપણે આવતીકાલે. આ સાથે મને યોમિકને પણ આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।